હેલો મેંગો પીપલ, સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટમાં. આપણી વચ્ચે આજે જે ગેસ્ટ છે એમનું નામ છે અતુલ પટેલ, જેમને નેટવર્ક માર્કેટિંગની દુનિયામાં પોતાનું સ્થાન સૌથી ટોપ પર રાખ્યું છે. ગાઈઝ, એમનું સૂત્ર છે કે નેટવર્ક ઇઝ ઇક્વલ ટુ નેટ વર્થ. એમને પોતાના જીવનની અંદર લાખો લોકોને નેટવર્ક માર્કેટિંગ શીખવાડ્યું છે, એટલે નેટવર્ક માર્કેટિંગના કોચ પણ છે. હું એમને માસ્ટર કહું છું, ગુરુજી તરીકે લોકો એમને ઓળખે છે. દોસ્તો, આજે ઘણા લોકોના આઈડિયલ છે, હીરો છે. એમનું વેલ્યુએબલ કન્ટેન્ટ આપણને 0 થી 100 કરોડ સુધીની જર્નીમાં ખૂબ મદદગાર સાબિત થશે. મારી આ ચેનલનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય વ્યક્તિ એટલે કે મેંગો પીપલને કન્ફ્યુઝનથી ક્લિયરિટી તરફ લઈ જવું. દોસ્તો, આવો સાંભળીએ આપણા ગેસ્ટને. કેમ છો અતુલભાઈ? મજામાં? બસ એકદમ મજામાં કૃણાલભાઈ. સ્વાગત છે તમારું મેંગો પીપલની આ ચેનલમાં. થેન્ક યુ સો મચ. શરૂઆત કરું છું એક પ્રશ્નથી જે કોમન છે, લોકોને જાણવામાં રસ છે કે તમારું નાનપણ ક્યાંથી બિલોંગ કરો છો, તમારું નાનપણ કેવું રહ્યું, તમારી ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડું જરા ઓડિયન્સને જરા કહીએ તો બહુ મજા આવશે. ઓકે, એકચ્યુઅલી મારું પોતાનું વતન છે સંડેર ગામ, જે પાટણ જિલ્લાની અંદર છે. અને બચપનની વાત કરું તો મમ્મી પપ્પા બંને ટીચર હતા, તો સંડેર ગામથી શિફ્ટ થઈને પાટણની બાજુનું જે ગામ છે કિંબુઆ, એની અંદર મમ્મી પપ્પા જોબ કરતા હતા. અને મારો બર્થ થયો 1974 અને હું 9મા સુધી ગામડામાં જ ભણ્યો છું. તો બચપન એકદમ સારું રહ્યું છે, એક્સાઇટિંગ રહ્યું છે. મમ્મી પપ્પા ટીચર હતા, એમાં પપ્પાની ખાસ વાત કરું તો મિલિટરી સ્વભાવ હતો કે કંઈ બી કામ કરો તો 100% પરફેક્ટ સાથે કરો. અને એમનું ડ્રીમ એવું હતું, દરેક ફાધરનું એવું ડ્રીમ હોય છે પોતાના બાળક માટે કે લાઈફમાં કંઈક એચિવમેન્ટ કરે. તો થોડા સ્ટ્રિક્ટ રૂલ્સ રેગ્યુલેશન સાથેનું બી મારું બચપન ગયું છે. નાઇસ. રાઈટ. બરાબર છે. અને 9મા સુધી હું મતલબ ગામડામાં ભણ્યો, પછી 10માંથી અમે લોકો શિફ્ટ થયા પાટણ સિટીની અંદર, અને બાકીનું મારું એજ્યુકેશન જે હતું એ પાટણ સિટીની અંદર પૂરું થયું. અચ્છા, એટલે તમે 10મા ધોરણમાં પહેલી વખત સિટી જ જોઈ? હા, બિલકુલ એવું કહી શકાય. હા, જન્મ્યો ત્યારથી હું ગામડામાં હતો અને 9 ધોરણમાં પાસ કર્યું કિંબુઆની અંદર. અને 10માંથી મધર ફાધરની એવી ઈચ્છા હોય કે ભાઈ છોકરાઓને આપણે શિફ્ટ કરીએ, આપણી પોતાની પરિવારને બી શિફ્ટ કરીએ તો આગળનું ભવિષ્ય હોય. તો 10મા પછી જ્યારે પાટણમાં આવ્યો તો ફર્સ્ટ ટાઈમ જ્યારે ગામડામાં હતા તો અમે નાટક જોતા હતા, અને પાટણ સિટીમાં આવ્યા તો અમે થિયેટર જોયા. રાઈટ. તો એ કંઈક અહેસાસ અલગ થયો કે ભાઈ દુનિયા કંઈક અલગ છે. રાઈટ. તો એ માઇન્ડસેટ ત્યાંથી બદલાવાનું સ્ટાર્ટ થયું. અચ્છા, એટલે તમારો જે ગોલ, તમે જે જગ્યા ઉપર આજે પહોંચ્યા છો, એની શરૂઆત એવું કહી શકાય કે પાટણથી 10મા ધોરણ પછી થઈ. બિલકુલ સાચી વાત છે. બરાબર ને? અને ધીરે ધીરે તમે આ મુકામ સુધી પહોંચ્યા. ઓકે. પૂરી જર્ની જાણવામાં અમને બધાને ખૂબ રસ છે, ખૂબ ઇન્ટરેસ્ટ છે. અને તમે અત્યારે નેટવર્ક માર્કેટિંગમાં જે મુકામ પર પહોંચ્યા છો અને આજે જે હજારો લાખો લોકોને તમે ઇન્સ્પાયર કરી રહ્યા છો, તો તમારી આખી જર્નીની શરૂઆતની વાત તમે જે પ્રમાણે કરી એ પ્રમાણે એની અંદર મારે જાણવું છે કે ફ્રોમ 0 to 9 તમે 9મા ધોરણ સુધી લગભગ ગામડાની અંદર રહ્યા. રાઈટ રાઈટ. તો ત્યાં એવો કોઈ ઇન્સિડન્ટ બન્યો કે જેને તમને ક્યારેય ક્વેશ્ચન કરાવડાયો હોય અંદરથી, એમ કે આવું કેમ, એમ મતલબ ફાઇનાન્શિયલી એવું કંઈ થયું તમારી સાથે ક્યારે? એકચ્યુઅલી મારી પર્સનલ વાત કરું, મમ્મી પપ્પાની વાત કરું તો મમ્મી પપ્પા ટીચર હતા, એટલે ફાઇનાન્શિયલી એવું કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ મારી પર્સનલી હું જ્યારે વાત કરું તો એવું હતું કે જ્યારે હું ધોરણ 7-8માં ભણતો હતો, જ્યારે હું ગામડામાં રહેતો હતો, તો એ વખતે જે છોકરાઓ જે મતલબ હાયર એજ્યુકેશનમાં હતા અને પાટણ સિટી યા બીજી સિટીમાં ભણવા જતા, તો જ્યારે સન્ડે હોય ત્યારે એ લોકો મતલબ ગામનો જે ગ્રાઉન્ડ હોય એની અંદર એ લોકો ક્રિકેટ રમતા હતા. તો એ વખત હું નાનો હતો, તો ઘણીવાર મમ્મી પપ્પાએ કીધું કે તારે હોમવર્ક કરવાનું છે. તો હોમવર્ક કરવાની જગ્યાએ હું ગુલ્લી મારીને એ લોકોનો ક્રિકેટ જોવા જતો. તો એ જે મતલબ મારાથી જે મોટા લોકો હતા, મોટા છોકરાઓ જે હતા, જે કોલેજ વગેરે પાટણ સિટી યા બીજી સિટીમાં કરતા હતા, તો એમનું ક્રિકેટ રમવાની જે સ્ટાઇલ હતી ત્યારે એ લોકો મતલબ પેડ, ગ્લોવ્સ, આ તે વગેરે યુઝ કરતા હતા. અચ્છા, તમે આ વાત ક્યારની કરી રહ્યા છો? 19? આ વાત લગભગ હું જ્યારે 10-12 વર્ષનો હતો ત્યારની વાત. ઓકે, તમે 10-12 વર્ષના હશો એ વખતે ત્યાં ગ્લોવ્સ અને એ બધું પહેરતા, હા, અને use તમને એ થતા વસ્તુ હતા. વધારે ફેસિનેટ કરતી કે ભાઈ આ બધું શું છે, આ બધું આવું બી હોવું જોઈએ. આવું બી હોવું જોઈએ. હોવું ઓકે, જોઈએ. એટલે એ વખતે તમારી પાસે ક્રિકેટ કિટ નથી? ક્રિકેટ કિટ હતી ને બી નહીં, અને એ વખતે એવી સોચ પણ નથી, પણ એ વસ્તુ ઇન્સ્પાયર કરતી હતી. કારણ કે જનરલી એ ટાઈમે આજથી 40 વર્ષ પહેલાંની વાત કરું તો ગામડાની અંદર જે રમતા હતા, લખોટી રમતા હતા કે આ તે વગેરે, મારદડી રમતા હતા, જે ગામડાની જે મતલબ એ વખતની જે સ્ટાઇલ હતી અથવા એ વખતના જે રમવાની જે વસ્તુ હતી, તો એ બધું યુઝ કરતા હતા એમ. તો આ વસ્તુ વધુ ઇન્સ્પાયર કરતી હતી. અચ્છા, અને તમે ત્યાં ક્રિકેટ જોવા માટે ક્રિકેટ જોવા જતા કે પછી કિટ જોવા જતા? એમ હું લગભગ એ લાઈફસ્ટાઈલ જોવા જતો હતો. કારણ કે ક્રિકેટમાં મને રસ હતો, પણ લાઈફસ્ટાઈલ એ જોવા જતો હતો કે આ પેડ છે, સારા બેટ યુઝ કરે છે આ લોકો. અચ્છા. રાઈટ. મેચિસ બોલ એ લોકો યુઝ કરતા હતા.
જ્યારે અમે લોકો માર દડીથી રમતા હતા, પ્લાસ્ટિકની દડીથી રમતા હતા, હા. તો આ બધી વસ્તુ એ ટાઈમથી એટ્રેક્ટ કરતી હતી મને. અચ્છા, અને 10th તમે પાટણ પાટણ સિટી. બરાબર છે, પાટણ સિટીની અંદર કર્યું, અને ત્યાંથી પછી આગળની જર્ની તમારી કેવી રહી એમ? 10th પછી તમે શું કર્યું એમ? 10th પછી મતલબ 10th મેં ક્લિયર કર્યું પાટણ MN હાઈસ્કૂલની અંદર. મારું 12th પણ ત્યાં કમ્પ્લીટ થયું. મેં BSc કેમેસ્ટ્રી પણ ત્યાં કર્યું. એના પછી હું IT ફિલ્ડમાં ગયો. પણ ખાસ એક વસ્તુ કહીશ કે BSc કેમેસ્ટ્રી મેં 1996ની અંદર કમ્પ્લીટ કર્યું, તો એ વખતે જનરલી સામાજિક પ્રેશર ગણો યા ઘરનું પ્રેશર ગણો યા એ વખતની લોકોની માનસિકતા, મેન્ટાલિટી જે પણ આપણે કહીએ, તો બધાનું પ્રેશર એવું હતું કે ભાઈ તમે ગ્રેજ્યુએટ થઈ ગયા છો તો તમે સારામાં સારી જોબ શોધી લો. તો એ વખતની હું વાત કરું તો 1996ની અંદર જ્યારે મેં BSc કેમેસ્ટ્રી કમ્પ્લીટ કર્યું, એના પછી મેં અંકલેશ્વરની અંદર 3 મહિના જોબ કરી. રાઈટ, ઇન્ડોસોલ ડ્રગ્સ લિમિટેડ, મને હજુ કંપનીનું નામ યાદ છે, જેની અંદર હું સુપરવાઇઝર હતો. એઝ અ BSc કેમેસ્ટ્રી કમ્પ્લીટ કર્યું હતું તો મારા હાથ નીચે મારી ટીમમાં 20-25 લોકો બી હતા, પણ પગાર 1500 રૂપિયા જ હતો. 1996માં તમારો પગાર 1500, એટલે તમારી ફાઇનાન્શિયલ જર્ની પહેલી ઇન્કમ 1500 રૂપિયા કહી શકાય. 1500 હતી. ઓકે. અને પછી મેં ત્યાં સર્ચ કર્યું કે ભાઈ આ 1500માંથી 15,000, 15 લાખ જેવું તો શું થાય? તો ત્યાં જે ઘણા બધા લોકો જોબ કરતા હતા, રાઈટ, જે અંકલેશ્વરની અંદર, તો કોઈ MSc કરીને આવેલો હોય, કોઈ BSc કરીને આવેલો હોય, તો એ લોકો જોડે એવું જાણવા મળ્યું કે ભાઈ તમે 1 વર્ષ સુધી અહીંયા જોબ કરો છો તો તમને 500-600 રૂપિયા ઇન્ક્રીમેન્ટ મળશે. ઓકે. તો હું રોજ રાતે જોબથી પાછો આવું ત્યારે મારો જે રૂમ રાખેલો હતો ભાડે, તો હું વિચારતો હતો કે આજે 1500 રૂપિયા છે, તો હું 1 વર્ષ હજુ જોબ કરીશ તો પાછા 2000 થશે, તો ક્યારે હું લાખોની ઇન્કમે પહોંચીશ? ઓકે. તો 3 મહિના પછી એવું થયું કે મેં સેલ્ફ ડિસિઝન લઈ લીધું કે ભાઈ મારે જોબ નથી કરવી, કારણ કે નાનપણથી જ માઇન્ડની અંદર બિઝનેસ માટેનો એક કીડો હતો, ઓકે. યા. એન્ટરપ્રેનરશિપ બનવા માટેનો એક કીડો હતો. રાઈટ, તો મેં જોબ છોડી દીધી. જોબ છોડીને હું પાટણ પાછો આવી ગયો. 2-4 દિવસ પાટણ ઘરે રહ્યો તો મમ્મી પપ્પાએ પૂછ્યું કે હવે ફરીથી ક્યારે તારી જોબ સ્ટાર્ટ થાય છે? ત્યારે મેં એમને કહી દીધું કે આપણે જોબ છોડી દીધી છે. ઓકે. રાઈટ, તો 3 મહિનાની અંદર જ તમે 3 મહિનાની અંદર જ જોબ છોડી દીધી. તો એ વખતે મમ્મી તો બરાબર છે, પણ પપ્પા બહુ ગુસ્સે થતા. કારણ ગુસ્સે થવાનું રીઝન એ બી વ્યાજબી હતું, કારણ કે લોકોને જોબ નથી મળતી અને લોકોની મેન્ટાલિટી છે કે ભાઈ જોબ કરો તો માણસ સેટ થઈ જાય. જ્યારે મને એ બેરિયર મારા માઇન્ડમાં સેટ જ નથી થતું. તો ભાઈ જોબ કર્યા સિવાય ઘણા બધા એવા ઓપ્શન્સ છે. જો તમારું ડ્રીમ્સ હોય, તમે લાઈફમાં સફળ બનવા માંગતા હોય, તો ઘણા બધા એવા ઓપ્શન છે કે તમે કરી શકો છો. ઓકે. રાઈટ, તો પછી પપ્પાએ એમ કીધું કે તારા જીવનમાં જે કરવું એ કરતા છૂટ છે, તું એકના એક છે, તો તને એવું બહુ વધારે હું પ્રેશર કરતો નથી. એના પછી જોબ છોડ્યા પછી હું કમ્પ્યુટર ફિલ્ડમાં ગયો અને 7 વર્ષ મેં નોઈડાની અંદર જાવા, ઓરેકલ વિશે પ્રોજેક્ટ વગેરે કર્યા. તો પાછું ફરીથી એને ડ્રીમ આવ્યું કે ભાઈ અમેરિકા જઈએ ને તો ડોલરમાં કમાઈએ, લાઈફસ્ટાઈલ ત્યાં સારી હોય. બિલકુલ સારી. અને જે બાજુથી તમે છો એમાં તો 100% તમારું બેકગ્રાઉન્ડ એવું છે જ. એ બાજુ મેં સાંભળ્યું છે ત્યાર સુધી કે 5 ગામ લીવા પાટીદાર, રાઈટ, ત્યાં વધારે લોકો એવું કહે છે કે ભાઈ એ બાજુ ફોરેનનો ક્રેઝ પહેલેથી વધારે છે, એમ ફોરેન જાઓ તો સેટ થઈ જાઓ એમ. અને જ્યારે હું કોલેજ કરતો ત્યારે બી તમે જોતા હશો કે એ ટાઈમે જ્યારે પાણીની પરબો હતી અને ફોરેનથી કોઈ વ્યક્તિ આવતો તો એના હાથમાં બિસ્લરીની બોટલ હતી, રાઈટ, તો એવી બી આપણને એટ્રેક્ટ કરતી હતી કે યાર આમની લાઈફસ્ટાઈલ બહુ જોરદાર છે કે આપણે પરબનું એ પાણી પીએ છીએ તો આ લોકો હાથની અંદર મિનરલ વોટર લઈને ચાલે છે, રાઈટ, એ લોકોને તડકો લાગે તો છત્રી લઈને ચાલે છે, જે ફોરેનથી આવતા હતા. તો નાનપણથી આ વસ્તુ મને એટ્રેક્ટ કરતી હતી. તો મને એમ થયું કે ભાઈ BSc કેમેસ્ટ્રી કમ્પ્લીટ કર્યા પછી મારે જોબ તો કરવી નથી. તો પછી હું કમ્પ્યુટર ફિલ્ડમાં ગયો. 7 વર્ષ હું IT ફિલ્ડમાં રહ્યો. પાટણ યુનિવર્સિટી, નોર્થ ગુજરાત યુનિવર્સિટીની અંદર મેં O લેવલ બી કમ્પ્લીટ કર્યું. એના પછી હું દિલ્હીની બાજુમાં નોઈડા ગયો તો જાવા, ઓરેકલ ઉપર મેં પ્રોજેક્ટ કર્યા. અમારી પોતાની 10-12 લોકોની એક ટીમ હતી, પણ ડ્રીમ એવું હતું કે ભાઈ ડોલરમાં કમાવવું, રાઈટ, કે એવી સિસ્ટમ સેટ કરવી છે કે વર્લ્ડનો રૂપિયો આપણા ઘરે આવે. પણ બન્યું એવું કે કુદરતનો એક પ્લાન હોય છે કૃણાભાઈ, કે દરેક વસ્તુની પાછળ યુનિવર્સનો એક ફોર્સ હોય છે. કોઈ વ્યક્તિ જાતે કશું નથી કરતું. તમારી જે થોટ પ્રોસેસ હોય છે ને એ પ્રમાણે યુનિવર્સ તમને ફોર્સ ઉપર લઈ જાય છે, તમને એ ફોર્સ આપે છે, દિશા આપે છે, રાઈટ. તો એ વખતે એવું થયું કે બધા લોકોને USA વિઝા મળે, મને એકલાને જ ના મળે, રાઈટ. તો પાછું હું કન્ફ્યુઝ થઈ ગયો કે ભાઈ હવે ડ્રીમ્સ જે છે કઈ રીતના પૂરા કરવા. અને એના પછી 1999ની અંદર મને મારા મિત્ર, મારા ગુરુ જે હતા, એમને મને નેટવર્ક માર્કેટિંગ વિશે પ્રોજેક્ટ બતાવ્યો. અને એ જ્યારે પ્રોજેક્ટ જોયો પછી એના પછી એક સેમિનાર આવ્યો બોમ્બેની અંદર. તો સ્વાભાવિક છે કે જોબ છોડી દીધી. પૈસા એટલા બધા એ વખતે મારી પોતાની પર્સનલ પાસે હતા નહીં, રાઈટ, પણ એ ગમે તે કરીને મેં પૈસાનું મેનેજ કર્યું અને હું બોમ્બે સેમિનાર જોવા ગયો. જ્યારે હું સેમિનાર જોવા ગયો ત્યારે હું ફર્સ્ટ કંપનીની વાત કરું, એઝ અ નેટવર્ક માર્કેટિંગ મેં MBA બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો 1999ની અંદર. અને ત્યાં 20-25 હજાર માણસનું ફંક્શન હતું અને ત્યાં ફોરેનના ઘણા બધા લીડર્સ, સક્સેસફુલ લોકો ત્યાં આવ્યા હતા, જેમાં ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, CA વગેરે હતા.
તો મને ફરીથી ક્લિક થયું, જે નાનપણમાં ડ્રીમ હતું એ ફરીથી ક્લિક થયું કે ભાઈ જરૂરી નથી કે તમારે સફળ બનવા માટે જોબ કરવી જ જરૂરી છે. તો ત્યાંથી મને કોન્સેપ્ટની ખબર પડી કે નેટવર્ક માર્કેટિંગ શું હોઈ શકે અને એની અંદર તમે શું મેળવી શકો છો. ઓકે, પણ વચ્ચે મારે એક પ્રશ્ન તમને બીજો પૂછવાનું મન થઈ રહ્યું છે કે એકચ્યુઅલી તમારી જર્ની જે છે ને એ બહુ સ્વિચ થઈ રહી છે, રાઈટ? એટલે આજે જે લોકો સાંભળી રહ્યા છે અને સાંભળવાના છે એ લોકો માટે એક પ્રશ્ન બીજો પણ વચ્ચેથી આવશે કે ભાઈ તમે બીએસસી કર્યું અને પછી સ્વિચ કરીને આઈટીમાં ગયા, તો બીએસસીથી આઈટી તરફ જવાનું કારણ તમે કીધું કે મારે ડોલર્સમાં ઇન્કમ લાવવું હતું અને એ પ્રમાણે એટલે માટે તમે જાવા અને ઓરેકલ ને બધું રાઈટ. શીખવાની કોશિશ કરી, રાઈટ? પછી જાવા ઓરેકલ મતલબ એ જે દિલ્હીવાળો જે ફેસ છે એ કેટલા વર્ષ તમે કાઢ્યો એમ ત્યાં? મતલબ 4 થી 5 વર્ષનો એ ફેસ હતો. 4 થી 5 વર્ષનો ત્યાં ફેસ હતો અને વર્ષ બે પછી વર્ષ અમેરિકન સુધી વર્ષ 2 વર્ષ સુધી હું પાટણની અંદર મતલબ કમ્પ્યુટર્સ વગેરે શીખ્યો અને પછી ત્યાંથી હું શિફ્ટ થયો, અચ્છા, રાઈટ, નોઈડા બાજુ, હા, કે ત્યાંથી મને વધુ સારું નોલેજ મળી શકે અને મારા યુએસના વિઝા મતલબ H1B વિઝા મારા કમ્પ્લીટ થાય, તો એના પાછળ લાગેલો હતો. મકસદ આ બધાની પાછળનું એક જ હતું, બેસ્ટ ઓફ ધ બેસ્ટ લાઈફસ્ટાઈલ અને ફાઇનાન્શિયલી ફ્રી. ફાઇનાન્શિયલી ફ્રીડમ મેળવવા માટે ને બેસ્ટ ઓફ બેસ્ટ લાઈફસ્ટાઈલ તમારે જોઈતી હતી અને તમે તમારા ઘર પરિવારને પણ એ ડાયરેક્શનની અંદર લઈ જવા માંગતા માંગતો હતો, હતા, રાઈટ? બરાબર છે. અચ્છા, તો એ જર્ની પછી તમારી નેટવર્ક માર્કેટિંગની શરૂઆત બોમ્બેમાં થઈ ગઈ અને એ દિવસે તમે જે વ્યક્તિને ત્યાં સાંભળ્યા અને જે લોકોને ત્યાં જોયા એના વિશે કંઈ કહેશો? એના વિશેની વાત કરું તો જ્યારે હું ફર્સ્ટ સેમિનાર મેં નેટવર્ક માર્કેટિંગ વિશે બોમ્બેની અંદર સેમિનાર જ્યારે એટેન્ડ કર્યો એમબે બિઝનેસનો, તો એની સાથે એક સંસ્થા હતી, એજ્યુકેશન સંસ્થા, જે પૂરા વર્લ્ડની અંદર લોકોને એન્ટરપ્રેન્યોરશિપ બનાવતી હતી, જેનું નામ હતું બ્રિટ વર્લ્ડ વાઇડ સિસ્ટમ. તો એના વર્લ્ડ વાઇડ સિસ્ટમ, ઓકે, રાઈટ. અને બિલ બ્રિટ નામના જે વ્યક્તિ હતા જે નેટવર્ક માર્કેટિંગની અંદર ટોપ ઉપર હતા, રાઈટ. તો એમની મેં બાયોગ્રાફી વાંચી, એમની બુક્સ વાંચી, એમનો સેમિનાર બી મેં એટેન્ડ કર્યા હતા, રાઈટ. ફર્સ્ટ ટાઈમ જ્યારે બોમ્બે આવ્યા હતા અને હું લકી કે મને સેમિનાર એટેન્ડ કરવા મળ્યો, ત્યારે ઘણા બધા વર્લ્ડના લિજેન્ડ લોકો, સક્સેસફુલ લોકો કે જેમની પાસે મની ફ્રીડમ, ટાઈમ ફ્રીડમ, સિક્યોરિટી, લેવિસ લાઈફસ્ટાઇલ્સ, એમની મેં બધી સ્ક્રીન ઉપર ત્યાં જોઈ. તો મને એમ લાગ્યું કે હું નાનપણથી જે વસ્તુ વિચારતો હતો, આ પ્રોજેક્ટ મારા માટે છે, નેટવર્ક માર્કેટિંગ. ઓકે. અને ત્યાંથી મેં ડિસિઝન લીધું બોમ્બે સેમિનારથી 1999ની અંદર કે હું આ કરીશ. ઓકે. અને જ્યારે એ પતાવીને જ્યારે હું પાટણ પાછો આવ્યો અને મેં આ જ્યારે શરૂ કર્યું, ત્યારે સૌથી પહેલાં ઝઘડા ઘરમાંથી શરૂ થતા હતા, કારણ કે મારા ફાધર, મેં કીધું કે ભાઈ ટીચર હતા અને સ્ટ્રિક્ટ પણ હતા. તો એમનું કહેવું એવું હતું કે તું આ શું કામ કરી રહ્યો છે? એકચ્યુઅલી લોકો જોબ શોધી રહ્યા છે, રાઈટ. કોઈ કંપનીમાં લાગી રહ્યો છે, કોઈ તલાટી બની રહ્યો છે, કોઈ શિક્ષક બની રહ્યો છે પીટીસી કરીને, તો તું આ બધું શું કરી રહ્યો છે? એ વખતે તમારા પર સરકારી નોકરી મેળવવાનું કોઈ પ્રેશર નહોતું? હા, ઘણીવાર પપ્પા કહેતા હતા કે તું ભણવામાં હોશિયાર છે તો બીએસસી કર્યા પછી તું મતલબ એમએસસી કર, પીએચડી કર, પ્રોફેસર થા, યા તું પીએસઆઈ બન, યા તું કલેક્ટર બન. પણ નાનપણથી જ મારા દિમાગમાં એવું હતું કે કોઈ બી વ્યક્તિ પીએસઆઈ હોય, કલેક્ટર હોય, મારી પાસે એવો પ્રોજેક્ટ હોય, રાઈટ, કે એ લોકો મારી પાસેથી શીખે કે વોટ ઇઝ ધ નેટવર્ક માર્કેટિંગ. અને આજે હું ચોક્કસ એવું કહી શકું કે અત્યારે હાલ હું જે ફિલ્ડમાં છું એમાં કલેક્ટર ગણો, મામલતદાર ગણો, શિક્ષક ગણો, ડૉક્ટર્સ ગણો, એન્જિનિયર્સ ગણો, રાઈટ, પોલીસવાળા ગણો, આ બધા જ અત્યારે હાલ મારા સેમિનાર્સ એટેન્ડ કરે છે અને મારી સાથે બધા કોન્સેપ્ટમાં જોડાયેલા છે નેટવર્ક માર્કેટિંગ. વન્ડરફુલ. આ નેટવર્ક માર્કેટિંગ એકચ્યુઅલી છે શું? આમ જોવા જઈએ તો નેટવર્ક માર્કેટિંગ જે છે ને એ આપણા સમાજના લોકોને બિલકુલ ખ્યાલ નથી, કારણ કે સમાજનું એટમોસ્ફિયર યા સમાજની માનસિકતા એવી છે કે જોબ ઇઝ અ બેસ્ટ, રાઈટ. કારણ કે નવી ઓપોર્ચ્યુનિટી કદી એ લોકો શોધવાની કોશિશ નહીં કરતા અથવા એક્સેપ્ટ કરવાની કોશિશ નથી કરતા, રાઈટ. પણ તમે MBAના અંદર કોર્સમાં જોતા હશો કે નેટવર્ક માર્કેટિંગ ઇઝ જસ્ટ લાઇક અ ફ્રેન્ચાઇઝ બિઝનેસ. ફ્રેન્ચાઇઝ મોડલ ઉપર કામ કરે છે. જેવી રીતના માનો કે બાટા છે, પછી આપણે મેકડોનાલ્ડ્સ છે, ફ્રેન્ચાઇઝ સિસ્ટમ ઉપરનું કામ છે. પણ એ જે છે એ સિંગલ લેવલ ફ્રેન્ચાઇઝ છે, જ્યારે નેટવર્ક માર્કેટિંગ અંદર મલ્ટી લેવલ ફ્રેન્ચાઇઝ સિસ્ટમ છે કે તમે તમારી જગ્યાથી જ્યારે ગામડામાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય, રાઈટ, તમે ત્યાંથી બિઝનેસ કરીને વર્લ્ડ વાઇડ તમે નેટવર્ક માર્કેટિંગ થ્રુ બિઝનેસને ડેવલપ કરી શકો છો. ઉદાહરણ આપીને સમજાવી શકો આમાં કે નેટવર્ક માર્કેટિંગ છે શું? નેટવર્ક માર્કેટિંગને એઝ અ ફ્રેન્ચાઇઝ સિસ્ટમ ઉપર હું સમજાવું તો એક નાનું ઉદાહરણ એવું આપું જે હું MBAમાં શીખ્યો હતો અને લોકો અમને શીખવાડવામાં બી આવ્યું હતું અને અમે લોકોને શીખવાડતા હતા કે આજે મેકડોનલ્ડ્સનું નામ તમે કૃણાલભાઈ સાંભળ્યું હશે. બિલકુલ. તો મેકડોનલ્ડ્સ શું કરે છે તારે હાલ? હું તમને પૂછું, મેકડોનલ્ડ્સ બર્ગર વેચે છે. બર્ગર વેચે છે. તો આજથી લગભગ 60-70 વર્ષ પહેલાં એ મેકડોનલ્ડ્સના માલિકનું જે નામ છે ને એનું નામ છે રે ક્રોક, રાઈટ. એ રે ક્રોકે અમેરિકાની અંદર એક નાનું રેસ્ટોરન્ટ ચાલુ કર્યું હતું જેની અંદર એ પોતે બર્ગર બનાવતો હતો. બિલકુલ. અને એનો બર્ગરનો ટેસ્ટ એને ખુદને પણ સારો લાગતો હતો. તેના દિમાગની અંદર એક થોટ પ્રોસેસ આવી
કે આ બિઝનેસને મારે એક્સપાન્ડ કરવું હોય તો શું કરવું. શું મારે હું અલગ અલગ આઉટલેટ ખોલું? તો જો અલગ અલગ આઉટલેટ હું ખોલું છું તો સૌથી વધારે મારું પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ બી થશે અને બધી જ જગ્યાએ હું મારો સમય નહીં આપી શકું. મતલબ કે દરેક વ્યક્તિ જોડે 24 કલાકની એક લિમિટ હોય છે. બિલકુલ. તો એને શું કર્યું કે આખું જે મેકડોનલ્ડ્સનો જે કોન્સેપ્ટ છે ને એને ફ્રેન્ચાઇઝ સિસ્ટમ ઉપર ટ્રાન્સફર કર્યો. ઓકે. તો સૌથી પહેલાં મેકડોનલ્ડ્સની જે ફ્રેન્ચાઇઝ હતી ને એની સિસ્ટર નાની બેનને આપી એને. એનું નામ છે નેન્સી. તો મેકડોનલ્ડ્સે મતલબ રે ક્રોકે એની બેન નાન્સીને કીધું કે હું તને બિઝનેસ આપું છું, હું તને ગાઈડલાઈન આપું છું, હું તને મટીરિયલ આપું છું, મારી ગુડવિલ આપું છું. ઇન્વેસ્ટમેન્ટ તારે કરવાનું, બેસવાનું તારે જે પ્રોફિટ થાય એ પ્રોફિટમાંથી 97% તારે પોતાને રાખવાના, 3% મને આપવાના. તો વર્લ્ડની અંદર જે લિજેન્ડ ટાઇકુન્સ યા સક્સેસફુલ લોકો હતા એમને આજથી 60-70 વર્ષ પહેલાં જ્યારે આ કોન્સેપ્ટની શરૂઆત થઈ ત્યારે રે ક્રોકને ગાંડો કીધો હતો ઓકે કે આને બિઝનેસ કરતા જ નથી આવડતું. કારણ કે એકચ્યુઅલી બિઝનેસની પાર્ટનરશિપ કેવી હોય, 50-50 યા 60-40 હોય. જ્યારે મેકડોનલ્ડ્સે મતલબ રે ક્રોકે સામેવાળાને કહી દીધું કે 97% તારા, ખાલી 3% મને આપજે. વન્ડરફુલ. એકનું શીખવાડ્યું, બીજાને શીખવાડ્યું, આમ કરતાં 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 અત્યારે હાલ વર્લ્ડ લેવલે મેકડોનલ્ડ્સ એટલે કે રે ક્રોકની જે ફ્રેન્ચાઇઝ છે મેકડોનલ્ડ્સ એના 45,000થી વધુ રેસ્ટોરન્ટ છે. ઓકે. અને આ 45,000 રેસ્ટોરન્ટ રોજના જો 10 કલાક ખુલ્લા રહે પોતાની હાજરી વગર તો રોજના કેટલા કલાક, લાખો કલાક કામ થયું. તો જે આપણો જે દિવસ છે 24 કલાકનો એ બેરિયરને એને તોડી નાખ્યું એઝ અ ફ્રેન્ચાઇઝ મોડ્યુલ ઉપર. તો ટાઈમની ફ્રીડમ આવી ગઈ. પૈસાની ફ્રીડમની વાત કરું તો માનો કે એક મેકડોનલ્ડ્સ, જસ્ટ એક્ઝામ્પલ, કે એક મેકડોનલ્ડ્સ ખાલી રોજનું જે ટર્નઓવર થાય છે એમાંથી ₹100 જો મેકડોનલ્ડ્સના ઘરે જાય છે તો તમે વિચારો કે 45,000 જે મેકડોનલ્ડ્સના આઉટલેટ છે એમાંથી ખાલી ₹100 જો મેકડોનલ્ડ્સના ઘરે જાય તો એની પર ડેની આવક લાખો રૂપિયાની થઈ ગઈ. અને વાત કરું ત્રીજી ફાઇનાન્શિયલ સિક્યોરિટીની તો મેકડોનલ્ડ્સને આ દુનિયા છોડીને ઘણા બધા વર્ષો થઈ ગયા, પણ એના છોકરાને અત્યારે હાલ આ લાખો કરોડો રૂપિયાની ઇન્કમ કમાવા માટે અત્યારે હાલ એમને બર્ગર કે પિઝા બનાવવા પડતા નથી. અને સૌથી અગત્યની વસ્તુ એવી છે કે અત્યારે કદાચ જે લોકો મને સાંભળી રહ્યા છે તો અત્યારે હાલ તમારા એરિયામાં, તમારા ગામની અંદર કદાચ મેકડોનલ્ડ્સનો મતલબ આઉટલેટ નહીં હોય, સ્ટોર નહીં હોય, પણ આવનારા ટાઈમમાં આવશે. ધીસ ઇઝ ધ ફ્યુચર ઓફ ધ નેટવર્ક માર્કેટિંગ. ઓકે. તો ત્યાંથી મને આ કોન્સેપ્ટની ખબર પડી કે મારા લાઈફમાં આ જ કરવું છે. અચ્છા, એટલે નેટવર્ક માર્કેટિંગમાં ઇન શોર્ટ એવું કહી શકાય કે એક વખત તમે નેટવર્ક બનાવી લીધું, યસ, બરાબર છે, તો એના પછી તમે જેટલી મહેનત નેટવર્ક બનાવવામાં રાખી છે તો હવે તમને એનો રિવોર્ડ મળવાનું સ્ટાર્ટ થશે. બિલકુલ. મહેનત બીજા કરતા હશે, તમે તો કરી જ છે, કારણ કે નેટવર્ક ફાઉન્ડેશન બનાવવામાં આમે બિલ્ડિંગનું ફાઉન્ડેશન બનાવવામાં સૌથી વધારે સમય જાય. રાઈટ. બિલ્ડિંગ ઉપરથી જ્યારે ફાઉન્ડેશનથી બહાર નીકળે એટલે પછી તો ઝડપથી બનવાનું શરૂ થઈ જાય, આપણને બધાને ખબર છે. એ ફાઉન્ડેશન જે તમે બનાવવામાં મહેનત કરી છે અને એના પછી જ્યારે લોકોને તમે એનામાં સેટ કરો છો એટલે લોકો મહેનત કરે છે અને તમારી પાસે પૈસા એના પર્સન્ટેજ બહુ ઓછા હોય છે. જેમ તમે કીધું 3% હોય છે કે 3% મેકડોનલ્ડમાં હતા, એ રીતે પર્સન્ટેજ બહુ ઓછા હોય છે, પણ એને મલ્ટીપ્લાય કરી તો ઘણું બધું થાય. બિલકુલ સાચી વાત છે કે શરૂઆતના લેવલે 3% એનો પ્રોફિટ હતો. બિલકુલ. પણ એની પાસે વિઝન હતું કે એક દિવસ આ હજારો સ્ટોરમાં કન્વર્ટ થઈ જશે એઝ અ ફ્રેન્ચાઇઝ મોડ્યુલ ઉપર. અને થયું આજે. તો થયું. તો આજે 45,000થી વધુ રેસ્ટોરન્ટ છે. દર 15 કલાકે વર્લ્ડમાં એક નવો રેસ્ટોરન્ટ ખુલી રહ્યો છે. રાઈટ. તો એ મલ્ટીપ્લાય કરીએ તો ટાઈમ મલ્ટીપ્લાય થઈ જાય છે, બિલકુલ, પૈસાનું મલ્ટીપ્લાય થઈ જાય છે. એટલે 24 કલાકના એમને લાખો કલાક કરી નાખ્યા બસ. અને પૈસાને પણ ઘણી બધી પોતાની એફર્ટ્સ જે સિંગલ હ્યુમનથી થતું હતું એની જગ્યાએ લાખો લોકોને રોજગારી પણ આપી અને લાખો લોકોને કમાતા કરે અને એમાંથી કમાતા કર્યા પછી લેવામાં તો કંઈ હર્જ નથી, કારણ કે કોઈના કોઈ રીતે તો લેતું જ હોય છે. એટલે નેટવર્ક માર્કેટિંગ ટૂંકમાં આ પ્રમાણે વર્કઆઉટ કરે છે. રાઈટ. નેટવર્ક માર્કેટિંગ બહુ સરળ ભાષામાં કહી દઉં તો એને નેટવર્ક પણ કહેવાય. આજે તમે ઇન્ડિયાના લિજેન્ડ આપણા ટાઇકુન્સને જોઈ લો, બિઝનેસમેનને જોઈ લો, જસ્ટ લાઈક અદાણી સાહેબ છે, જસ્ટ લાઈક રિલાયન્સ ગ્રુપ છે, તમે જેટલા પણ લઈ લો, આ બધા લોકોએ નેટવર્ક બનાવ્યું છે. આજે માનનીય ધીરુભાઈ અંબાણી એક નેટવર્ક બનાવ્યું હતું આજથી વર્ષો પહેલાં. રાઈટ. તો અત્યારે એમની ત્રીજી પેઢી બી છે તો એને મહેનત નથી કરવી પડતી. એ નેટવર્કની અંદરથી જ પોતે અર્નિંગ કરી રહ્યા છે. ચાહે જીઓનું કાર્ડ હોય કે જીઓ ફ્રેશ સ્માર્ટ હોય, વોટ એવર તમે લઈ લો. સક્સેસફુલ બનવા માટે નેટવર્ક બનાવવું બહુ જરૂરી છે. એટલે એવું કહી શકાય કે નેટવર્ક ઇઝ ઇક્વલ ટુ નેટવર્થ. બિલકુલ સાચી વાત છે. કારણ કે તમે એકલા જ ક્યાર સુધી ભાગતા રહેશો. એક લિમિટેશન હોય તમારા બોડીની, તમારી એનર્જીની. રાઈટ. પણ તમે તમારું મેન પાવરને વધારી દો છો તો તમારો સમય બી મલ્ટીપ્લાય થાય છે, તમારી ઇન્કમ બી મલ્ટીપ્લાય થાય છે, તમે બીજા લોકોને સક્સેસ મેળવવા માટે સપોર્ટ બી કરો છો અને તમારા બી ડ્રીમ પૂરા થાય છે અને લોકોના બી ડ્રીમ પૂરા થાય છે. તો મારી દ્રષ્ટિએ કળયુગની અંદર જો સત્યુગવાળો કોઈ પ્રોજેક્ટ હોય તો એ નેટવર્ક માર્કેટિંગ જ છે. વન્ડરફુલ. અચ્છા, મને એમ કહો કે જ્યારે તમે આ સેમિનાર એટેન્ડ કર્યો
Right. બરાબર છે. તો આના પરથી હું તમને ખાલી એક ક્વેશ્ચન પૂછ્યું કે અત્યાર સુધી તમે તમારી લર્નિંગ પાછળ કેટલો સમય આપ્યો હશે એમ? હું અત્યાર સુધી આ ઉંમર બી શીખતો જ રહું છું, રાઈટ. પણ નાનપણથી મેં જેમ વાત કરી એમ કે મમ્મી પપ્પા ટીચર હતા, તો એમણે સૌથી વધારે મારી પર ફોકસ કર્યું છે એજ્યુકેશનનું. ઓકે. અને બીજી વસ્તુ, હું જેમ જેમ 10મું ભણ્યો, પછી 12મામાં આવ્યો, પછી કોલેજ આવ્યો, તો હું ધીમે ધીમે હું પણ મેચ્યોર થતો હતો. પછી જ્યારે મેં આ કોન્સેપ્ટ જોયો તો એટલી કોમન સેન્સ છે કે જીવનમાં સફળતા મેળવવા માટે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ એજ્યુકેશન તમારું થિયરિકલ ના હોવું જોઈએ, બિલકુલ પ્રેક્ટિકલ હોવું જોઈએ. Okay. તમારા ગોલ ઉપર તમે કેવી રીતના ચાલી શકો છો, રાઈટ. તો એની અંદર એસોસિએશન બહુ જરૂરી હોય છે, રાઈટ. મેં જ્યારે સર્કલ બહુ જરૂરી હોય છે. તો ઘણીવાર મને અત્યારે બી હાલ મારા મિત્રો કહે છે કે તું બહુ મોટો માણસ થઈ ગયો છે, તું મળવા નથી આવતો. તો મળવા નહીં આવવાનું પાછળનું કારણ કોઈ દુશ્મની નથી કોઈના માટે, બિલકુલ. રાઈટ. પણ હું મારા માઇન્ડની અંદર એ કચરો જ નાખવા નહીં માગતો. કારણ કે અત્યારે તમે જનરલી લોકોને જુઓ તો શું હોય, સોશિયલ મીડિયાની વાતો હોય, ગવર્મેન્ટે આમ કરવું જોઈએ, રાઈટ. ક્રિકેટની વાત આવે તો કોહલીએ આમ કરવું જોઈએ. એના કરતાં બેટર છે કે તું નક્કી કર ને ભાઈ કે તારે ક્યાં જવું છે, તારા લાઈફનો ગોલ શું છે, તું તારા પરિવારને કયા લેવલે લઈ જવા માંગે છે. તો મેં શું કર્યું કે આજથી 25 વર્ષ પહેલાં મારી જાતને ઉપાડીને મેં એવી જગ્યાએ ટ્રાન્સફર કરી, યસ. રાઈટ, મારી જાતને, કે જ્યાં લોકો સફળ હોય, જ્યાં સક્સેસફુલ વાતો થતી હોય, જ્યાં પોઝિટિવ વાતો થતી હોય, એકબીજાને મદદ કરવાની ભાવના હોય, જ્યાં સીઆર્સ ઓફ ધ સીઆર્સની વાતો થતી હોય, એક એમ્પાયરની વાત થતી હોય, રાઈટ, એન્ટરપ્રેનરશિપની વાત થતી હોય. તો મેં મારું જે જૂનું સર્કલ હતું ને એને સ્ટોપ કરીને મેં મારી જાતને ટ્રાન્સફર કરી. અને એ ટ્રાન્સફર કરવાથી હું ત્યાંથી શીખ્યો કે એવરી ટાઈમ તમારા લાઈફમાં શીખતા રહેવું જોઈએ. આજ પણ હું કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખું છું. આજે હું જ્યારે ફ્રી ટાઈમમાં હોઉં છું ત્યારે મેં યુટ્યુબ ઉપરથી બી નોલેજ લઉં છું, સોશિયલ મીડિયા પરથી નોલેજ લઉં છું. કોઈ પણ વ્યક્તિ મળે છે તો એની પાસે કઈ પોઝિટિવ વસ્તુ છે જે મને એપ્લાય કરવાથી, રાઈટ, મારા બિઝનેસને ઓર સફળતા અથવા મારી પોતાની જાતને મને ઊંચાઈ લઈ જશે, તો હું શીખતો રહું છું. તો સૌથી વધારે મેં ઇન્વેસ્ટમેન્ટ મારી જાત ઉપર કર્યું હતું. વન્ડરફુલ. અને તમને જે મેં વાત કરી કે 99ની અંદર જ્યારે હું બોમ્બે સેમિનાર ગયો હતો, રાઈટ, તો એ વખતે જોબ તો મેં છોડી દીધી હતી, 1500 રૂપિયાની જોબ હતી, રાઈટ. તો એ વખત મારી પાસે જોબ નથી. ફરીથી પાછો હું લર્નિંગ મોડ ઉપર આવી ગયો હતો, કમ્પ્યુટર વગેરે શીખવામાં, જાવા, ઓરેકલ વગેરે શીખવામાં. તો એ વખતે જે પપ્પાએ આપેલી જે સેવિંગ હતી ને, એ સેવિંગ બચાવીને મેં બોમ્બેનો સેમિનાર એટેન્ડ કર્યો હતો. ઓકે. અને ત્યારથી લઈને અત્યાર સુધી રીડિંગ્સ ઉપર મેં બહુ ભાર આપ્યો છે. કારણ મારા મમ્મી પપ્પા બંને જોબની સાથે સાથે સ્પિરિચ્યુઅલ લેવલે બી બહુ મોટું કામ કરે છે. આજે મારી મમ્મીની વાત કરું તો પપ્પા મેનેજમેન્ટમાં માસ્ટર છે અને મમ્મી સવારથી સાંજ સુધી ફક્ત ને ફક્ત રીડિંગ એન્ડ રાઇટિંગ કરે છે. આજે મારા ઘરની અંદર યુગ શક્તિ ગાયત્રી આ પોઝિટિવ 2000થી વધુ બુક્સ છે. તો મમ્મી પપ્પા જોડેથી મને સંસ્કાર મળ્યા છે, રાઈટ. સતત પોતાની જાતને ક્રિએટિવલી બિઝી રાખવું એમ. અને મેં પણ બુક્સ વાંચતા ઘણા બધી બુક્સ વાંચી. એની અંદરથી મેં એક વાક્ય મને બહુ જાણવા મળ્યું, જેને મેં એપ્લાય કર્યું છે મારા જીવનની અંદર, કે તમે ગમે તેટલા સફળ થાઓ તો તમારા જીવનની અંદર ફૂલ સ્ટોપ કોઈ દિવસ ના આવવો જોઈએ. થોડાક ટાઈમ માટે કોમા આવવો જોઈએ, બાકી ફૂલ સ્ટોપ ના આવવું જોઈએ. કારણ કે જે દિવસે તમારા જીવનમાં ફૂલ સ્ટોપ હોય છે ને ત્યારથી તમારી અધોગતિ શરૂ થાય છે. વન્ડરફુલ, રાઈટ. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. અચ્છા, એટલે તમે તમારી જાત પર ખૂબ કામકાજ કર્યું છે. તમે તમારા એસોસિએશન, તમારા મિત્રો સર્કલને પણ બહુ વ્યવસ્થિત રીતે ચૂઝ કર્યું છે એમ. બિલકુલ, બહુ સારી વસ્તુ છે. હવે ત્યાંથી સેમિનાર તમે અટેન્ડ કર્યો, નેટવર્ક માર્કેટિંગની તમને સમજ આવી, રાઈટ. ત્યાર પછીની તમારી જે જર્ની છે, ઓકે, બરાબર છે, એમાં મેં સાંભળ્યું છે અત્યારે અતુલભાઈ ઇઝ અ બ્રાન્ડ, મતલબ અતુલભાઈ નેટવર્ક માર્કેટિંગની એક મોટી બ્રાન્ડ છે. તો નેટવર્ક માર્કેટિંગને તમે આટલી હાઇટ સુધી લઈ અને લાખો લોકોને, હજારો લોકોને કમાતા કર્યા છે, રાઈટ. એમાં સૌથી મોટો પ્રોબ્લેમ, કારણ કે નેટવર્ક માર્કેટિંગની જ્યારે વાત આવતી હોય છે ત્યારે લોકોને એકબીજાના ઘરમાં જવું પડતું હોય છે. એમવેની વાત કરું તો એમવેના ડબ્બા લઈને ઘણા લોકો મારા ઘરમાં પણ આવેલા છે. બિલકુલ સાચી વાત છે. તો એ વખતે એમને વાત સમજાવવી હોય અથવા તો બોધર કરતું હોય કે બીજા કોઈના ઘરે જાય, અથવા તો સામેવાળો વ્યક્તિ એમ વિચારતો હોય કે ભાઈ સંબંધી છે એટલે એને બેસવા દઉં છું, બાકી આ વહેલા અહીંયાથી જાય તો સારું. બિલકુલ સાચી વાત. આટલી બધી ઇન્સલ્ટ આમ તો જોવા જઈએ તો, અથવા તો ડિસરિસ્પેક્ટ હોવા છતાં પણ નેટવર્ક માર્કેટિંગમાં આટલા બધા લોકોને તમે જોડી શક્યા, એના પાછળનું શું કારણ છે? કૃણાલભાઈ, સૌથી પહેલાં તો તમે જે વાત કરી બિલકુલ સાચી વાત છે કે જ્યારે આજથી 1999 ને 2000ની સાલમાં જ્યારે મેં નેટવર્ક માર્કેટિંગ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સ્વાભાવિક છે કે તમે નજીકના લોકો, તમારા સર્કલના લોકોને તમે આ કોન્સેપ્ટ વિશે અવેર કરવા માટે જાઓ છો. પણ મારું એવું બિલીવ છે આટલા વર્ષો પછી કે તમે જ્યારે કોઈ વ્યક્તિને મળો છો યા કોઈના ઘરમાં જાઓ છો તો તમે કઈ સોચ સાથે જઈ રહ્યા છો, કે ભાઈ મારે ત્યાંથી પૈસા લેવા છે, કે મારે ત્યાં પ્રોડક્ટ વેચવી છે,
કે પછી એમને એજ્યુકેટ કરવા છે કે educate અવેર કરવા કરવા છે. તો સૌથી પહેલો હું મારી પોતાની પર્સનલ વાત કરું તો મેં જે દિવસથી નેટવર્ક માર્કેટિંગ સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને આજ સુધીના આવનારા સમય સુધી સૌથી મેઇન મોટો મારો રહ્યો છે ઇન્ટેન્શન. ઓકે. કે તમે કોઈ વ્યક્તિના ઘરે કે ઓફિસે બેઠા છો યા સમાજ કે સર્કલના કોઈ વ્યક્તિને તમે નેટવર્ક માર્કેટિંગ વિશે શીખવાડો છો, તમે ઇન્ટેન્શન શું છે? તો મારો હંમેશા એવો ઇન્ટેન્શન રહ્યો છે કે એ ભગવાન, હું આ બિઝનેસની યા પ્રોજેક્ટની જે વ્યક્તિનો વાત કરું તો તું એની પર કૃપા કરજે કે એના સમજ પડી જાય અને એ આ નેટવર્ક માર્કેટિંગમાં આવે, રાઈટ? જેથી એને અનુભવમાં લઈ શકે, એની જિંદગી જેથી એને- બદલી શકે. yes, બિલકુલ. એની જિંદગી, આ ઇન્ટેન્શન હતો. જે વસ્તુ તમે મેકડોનલ્ડમાં વાત કરી એ પ્રમાણે કે શરૂઆતમાં જે એને ગાંડો કહેતા, હા, કારણ કે લોકોને એ વખતે એની સમજ નથી એમ, પણ જેને સમજી લીધું એ લોકો આજે 45,000 લોકોએ જે સમજી લીધું એના કારણે એ આઉટલેટમાં એને બિલકુલ એને સાચી વાત. મલ્ટીપ્લાય કર્યા, એને કમાતા કર્યા. તો ઇનડાયરેક્ટલી નેટવર્ક માર્કેટિંગ એ તમે કોઈને રોજી આપવાનું કામ કરો છો. ઓકે. આજે આપણે આપણા જે વડાપ્રધાન છે માનનીય જે કહેવાય નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી, મોદી. તો એ પણ પોતે અત્યારે હાલ યંગ જનરેશનને શું કહી રહ્યા છે કે જોબ વિશે ના વિચારો, એન્ટરપ્રેન્યોરશિપ. એન્ટરપ્રેનરશિપ વિશે વિચારો. તો એ વસ્તુ હું આજથી 25 વર્ષ પહેલાં શીખી લીધું હતું, રાઈટ? કે આ કરીશું તો સમાજનું બી ભલું થશે, લોકોનું ભલું થશે. અને સૌથી બીજી કરુણાભાઈ વાત કરું કે મારા ફાધર મધરે મને એટલા સંસ્કાર આપ્યા છે અને મારા ફાધર મને એવું કહેતા હતા કે બેટા, જીવનની અંદર અમર બનવું હોય, રાઈટ, તો યા તો બે કામ થઈ શકે. એક કામ, યા તો તમે મિલિટરીમાં જતા રહો, બોર્ડર ઉપર જતા રહો, દેશ માટે તમે ગોળી ખાઓ, બરાબર. રાઈટ? અને જો તમે નથી કરી શકતા જેવા સંજોગો, રાઈટ, તો તમે દેશની અંદર રહીને એવું કામ કરો કે તમે જે વ્યક્તિને મળો છો યા જે વ્યક્તિ તમારી સામે આવે તો એ તમારાથી કંઈક શીખે યા ઇન્સ્પાયર થાય, રાઈટ? એના જીવનમાં પરિવર્તન આવે, રાઈટ? અને પૈસાથી જીવન ચાલે છે, કારણ કે પંચ તત્વથી આપણું શરીર બન્યું છે. તો મારું એવું ચોક્કસ માનવું છે કે છઠ્ઠું તત્વ એ પૈસા જ છે. વન્ડરફુલ, બહુ ટોપ વાત કરી તમે, કારણ કે આજે વારંવાર એ વસ્તુનો આપણને અનુભવ થાય છે. મને ઘણા લોકો કહે છે કે કૃણાલ, પૈસા બધું જ નથી, પણ હું લોકોને કહું છું કે 100% પૈસા બધું જ નથી, પણ પૈસાથી ઘણું બધું છે. પૈસાથી જ છે. બરાબર. તમારી વેલ્યુ બી પૈસાથી જ છે. યસ. તમારા માટે પૈસા જીવનમાં શું આપે છે એમ? સેટિસ્ફેક્શન આપે છે, પૈસા તમને ઇજ્જત આપે છે, રિસ્પેક્ટ આપે છે, પ્રેમ આપે છે, રાઈટ? ઘણું બધું પૈસા આપી શકે છે. એક એક્ઝામ્પલ એવું આવું કે જો કે હું તો મારા મા બાપનો એકના એક છું, નાની 2 બહેનો છે મારી, પણ તમે જોજો કે કોઈના ઘરની અંદર 2-3 છોકરાઓ હોય, એમાં એક છોકરો સારું કમાતો હોય, રાઈટ? એ ભલે નાનો હોય અને બાકીના 2 મોટા છોકરાઓ, રાઈટ, કોઈ સંજોગોવશાત સેટ નથી થયા, તો તમે જોજો નાના છોકરાની રિસ્પેક્ટ બહુ હોય છે. એકચ્યુઅલી મા બાપ માટે 3 છોકરા સરખા જ હોય છે, પણ ઇનડાયરેક્ટલી બી એવું લાગે કે ભાઈ સેલરી કામ કરે છે યા પૈસા કામ કરે છે. બિલકુલ સાચી વાત છે. રાઈટ? ઘરની અંદર રહેવું હોય તો બી પૈસાની જરૂર પડે છે, કારણ કે ઘરની અંદર અત્યારે તમે રહેશો તો તમારા માટે લાઇટ, આ તે, યુટ્યુબ, બિલ્સ એન્ડ ઓલ. એસી વગેરે બધું તમારે ચાલુ કરવું પડશે, એનું બિલ આવશે. અને જો ઘરની બહાર જાઓ છો તો બી પૈસાની જરૂર પડશે. તો મારું તો લોકોને એવું કહેવું છે કે પૈસા ઉપર ફોકસ કરો, તમારા ડ્રીમ્સ ઉપર ફોકસ કરો, તમારા પરિવારને તમારે કઈ હાઇટ ઉપર લઈ જવું છે, અને ભગવાને 84 લાખ યોની ફર્યા પછી જે મનુષ્ય અવતાર આપ્યો છે ને, એને સાર્થક બનવાનો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. ઓકે. એટલે નેટવર્ક માર્કેટિંગમાં તમે આટલી સફળતા મેળવ્યા પછી ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ આજે તમારો દબદબો છે, તમે આટલું બધું સરસ અચીવમેન્ટ કર્યું છે. મારે તમારી પાસેથી એ સિક્રેટ્સ જાણવા છે, અને એ સિક્રેટનો પહેલો પ્રશ્ન છે, જે પ્રશ્ન હું જનરલી મારા બધા જ ગેસ્ટને પૂછું છું ઓકે. કે અતુલભાઈ, મને એ કહો કે પહેલો 1 કરોડ કમાવો કેમ અઘરો હોય છે એમ? પહેલો 1 કરોડ કમાવો ખરેખર અઘરો જ હોય છે, કારણ કે સૌથી પહેલાં તો કરોડ શબ્દ તમારા દિલના દિમાગ ઉપર અસર કરે એના માટે તમારી જાતને તમારે 100%, 1000% તમારે ચેન્જ કરવી પડતી હોય છે. એ બિલીફ કરવું પડતું હોય છે કે હા, હું 1 કરોડ કમાઈ શકું છું, ઓકે. રાઈટ? અને જ્યારે તમે 1 કરોડ કમાવાના હોય ત્યારે સ્ટ્રગલ ઘણી બધી આવતી હોય છે, તમારી જાતને ચેન્જ કરવી પડતી હોય છે. રસ્તાઓ બહુ મળી જાય છે જીવનની અંદર. સફળ બનવા માટે ભગવાન દરેકને રસ્તા આપે છે, રાઈટ? પણ પોતાની જાતને ચેન્જ કરવી ને એ બહુ અઘરી છે. તમે માર્કેટમાં લોકો જોજો તો સવારથી લઈને સાંજ સુધી, મેં તો બહુ ઓબ્ઝર્વ કર્યું છે કૃણાલભાઈ, કે તમે સવારથી સાંજ સુધી લોકોને જોશો, ચાહે કોઈ ઓફિસમાં જોશો યા રોડ ઉપર જોશો, યા લોકો જે વાતો કરતા હોય, તો મેક્સિમમ લોકો હંમેશા એકબીજાને ઇમ્પ્રેસ કરતા હોય છે, ચેન્જ નથી થતા, ઇમ્પ્રેસ કરતા હોય, ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે કે આઈ એમ ધ બેસ્ટ, materialistic, રાઈટ? હું સફળ છું એવી રીતના. મેં ઘણીવાર એવું લોકોને જોયું છે કે 20-25 હજારની નોકરી હોય ને એમની પાસે 1.5 લાખ રૂપિયાનો આઈફોન હોય અને 20 રૂપિયાનું વડાપાઉં ખાઈને પોતે સેલ્ફી લેતા હોય છે, અને સ્ટેટસમાં નાખીને લોકો નીચે લખતા હોય છે કેપ્શનમાં કે ઇટ્સ માય લાઈફ. મતલબ ઇમ્પ્રેસ કરવાનું કામ કરતા હોય છે. અચ્છા. તો પોતાની જાતને ચેન્જ કરવી બહુ જરૂરી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ
પોતાની જાતને ચેન્જ કરે, મતલબ રોજનો 1% બી પોતાની જાતની એનાલિસિસ કરે છે કે હું એમ આઈ, હું શું છું, હું શું કરી શકું છું, મારે શું કરવું જોઈએ, અને મારા થકી કેટલા લોકોનું ભવિષ્ય ચેન્જ થશે, અથવા મારા પરિવારનું, મારા છોકરાનું, મારી બહેનોનું, મતલબ ઓલ ઓવર ધ પરિવાર યા સમાજનું નામ કેવી રીતના રોશન થાય, આ બધી જ વસ્તુ જ્યારે વિચારતો હોય છે ત્યારે એનું માઇન્ડ એને સપોર્ટ નહીં કરતું, તો માઇન્ડને ટ્રેન કરવું પડતું હોય છે. સપોર્ટ નથી કરતું એનું કારણ કે આજુબાજુ ક્યારે એવું એટમોસ્ફિયર મળ્યું જ નથી, એવા લોકો મળ્યા જ એનું નથી. રીઝન બી કીધું કૃણાલભાઈ કે આજે આપણી સોસાયટી યા સમાજ યા સર્કલમાં તમે જોતા હશો તો સવારે 8 વાગે પબ્લિક તૈયાર થઈને જોબ ઉપર જાય છે, રાત્રે 8-9 વાગે ઘરે આવે છે, આવું 60 વર્ષ સુધી કરે છે. ઓહ બિલકુલ, વેરી ટ્રુ, રિટાયર્ડ ના થાય ત્યાર સુધી. વેરી ટ્રુ. અને તમે જોજો કે ઇમ્પ્રેસ કરવાનું કામ કરતા હશે, રાઈટ. મેં તો ઘણા લોકોને એવા જોયા છે કે શર્ટ બહુ સારો હોય પણ અંદર બંડીમાં 4 કાણા હોય છે, રાઈટ. તો એ ઈગો વાળો નેચર બી એ લોકો રાખતા હોય છે બતાવવા માટે કે આઈ એમ ધ બેસ્ટ. તો મેં શીખ્યો છું નેટવર્ક માર્કેટિંગમાંથી કે તમારે કરોડપતિ બનવું છે કે કરોડપતિ દેખાવું છે. તો મારો ઇન્ટેન્શન એ હતો કે મારે કરોડપતિ બનવું છે, દેખાવું નથી, રાઈટ. તો પોતાની જાતને ચેન્જ કરવી પડે છે, એના માટે એસોસિએશન બહુ જ જરૂરી છે, રાઈટ. મેં જેમ વાત કરી એમ વારંવાર તમે સર્કલ ઉપર બહુ વાત કરો છો, મતલબ તમારા ફ્રેન્ડ્સની અને તમે કઈ જગ્યાએ તમારી જાતને મૂકો છો, તમે કયા ડબ્બામાં બેઠા છો, એના ઉપર તમે વારંવાર ભાર આપો છો. એટલે એનો મતલબ કે તમારી લાઈફમાં એવું સર્કલ છે કે જેને તમને વારંવાર ઇન્સ્પાયર કર્યું છે, રાઈટ. હા, બરાબર. તો ઓડિયન્સને પણ હું એ વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે ત્યારે તમે તમારો કોઈ સર્કલ પસંદ કરો અથવા તો મિત્રો પસંદ કરો ત્યારે બહુ જ ચૂઝી થવું છે એમાં, રાઈટ, રોંગ. બિલકુલ સાચી વાત છે. હું દરેકને એવું કહેવા માંગીશ કે સર્કલ બધું સારું જ હોય છે, પણ તમારે જો ચેન્જ થવું છે તો તમારે એ બી નક્કી કરવું પડશે કે હું જે વ્યક્તિ સાથે હું રોજના 24 કલાકમાંથી 5 કલાક આપી રહ્યો છું, જે મારું સર્કલ છે, સમાજનું સર્કલ હોય કે પર્સનલ મિત્રોનું સર્કલ હોય, એની થોટ પ્રોસેસ, તો એની થોટ પ્રોસેસ શું છે, એનો ગોલ શું છે, એના મોઢામાંથી મતલબ સક્સેસની વાતો નીકળે છે, રાઈટ, કે એમને ફાલતુ વાતો નીકળે છે, રાઈટ. તો એ વસ્તુ જાણવી બહુ જરૂરી છે, કારણ ભગવાને તમને અહીંયા જે આપ્યું છે ને સબકોન્શિયસ માઇન્ડ, એની અંદર કચરો ના જવો જોઈએ. અચ્છા. આપણા ઘરની અંદર સવારે તમે કચરા પોતું કરો અને પાડોશી આવીને તમારા ઘરની અંદર એક ડોલ ભરીને કચરો નાખી જાય તો તમે શું કરશો? ઝઘડો કરશો કે નહીં? 100%. ભલે વર્ષોથી સાથે રહેતા હોય, રાઈટ. તો તમે સવારથી સાંજ સુધી તમે જુઓ તો તમારા દિમાગની અંદર 24 કલાકની અંદર, ચાહે સોશિયલ મીડિયા થ્રુ યા ટીવી થ્રુ યા આડોશ પડોશની વાતો યા સર્કલની વાતો યા ન્યૂઝપેપર, તમે સવારે ઉઠીને ન્યૂઝપેપર ખોલો, બધાની અંદર 99.99% નેગેટિવ થોટ છે. મતલબ વ્યક્તિ ખુદ સવારથી લઈને સાંજ સુધી 24 કલાક લોકોને એમ જ કહે છે કે આવો મારી પાસે અને કચરો મારા દિમાગમાં નાખે જાઓ. તો એ જે કચરો છે એને સાફ કરવા માટે તમારે એસોસિએશન ચેન્જ કરવું પડતું હોય છે. અને જ્યારે એસોસિએશનના કારણે તમારી અંદર એક પોઝિટિવ પ્રિન્ટ તૈયાર થઈ જાય છે, તમારા હોર્મોન્સ, તમારું માઇન્ડ, તમારું સબકોન્શિયસ માઇન્ડ, રાઈટ. અને તમને એક ગોલ નક્કી થઈ જાય છે કે હવે હું કરી શકીશ. ઓકે, એટલે તમે એવું કહેવા માંગો છો કે એ 1 કરોડ રૂપિયા જે છે એમાં 80% તમારા એસોસિએશનનો રોલ છે અને 20% તમારી એફર્ટ્સ છે, રાઈટ? બિલકુલ સાચી વાત છે. ઓકે, તો તમે પહેલાં 1 કરોડની જર્ની તો વાત કરી, પણ તમે મને ટાઈમ ફ્રેમ કહી શકો કે 1 કરોડ રૂપિયા કમાવા માટે કેટલો સમય લાગી શકે એમ? તમે અત્યારે હાલ જુઓ, સૌથી પહેલાં તો હું કૃણાલભાઈ એવું કહું છું કે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે હું સ્ટોરીમાં સંભળાવીશ કે એકવાર એવું હતું કે ગામની અંદર કોઈ બહારથી સિટીમાંથી કોઈ ભાઈ આવેલો ગામની અંદર, અને ગામના ચોરાહા ઉપર એક ગરડા વ્યક્તિ બેઠા હતા. એમને પૂછ્યું કે ભાઈ આ ગામની અંદર કૃણાલભાઈનું ઘર ક્યાં છે? તો એ દાદાએ કોઈ જવાબ ના આપ્યો. તો એ સિટીમાંથી જે ભાઈ આવ્યા એને બીજી વાર પૂછ્યું કે દાદા હું તમને કહી રહ્યો છું કે કૃણાલભાઈનું ઘર ક્યાં છે? દાદાએ બીજી વાર બી જવાબ ના આપ્યો. પેલા વ્યક્તિ કંટાળીને ચાલવાનું શરૂ કર્યું, રાઈટ. તો દાદાએ થોડોક દૂર ગયા પછી એને પાછો બોલાયો અને એને કીધું કે ભાઈ લોકોને અડધો કલાક લાગે છે પણ તું 15 મિનિટમાં પહોંચી જઈશ. તો એ વ્યક્તિ કીધું કે યાર દાદા હું પહેલાં 2 વાર તમને પૂછ્યું, તમે જવાબ ના આપ્યો. તો દાદા કીધું તું ચાલે એના પરથી મને ખબર પડે કે તું કેટલો જલ્દી પહોંચીશ, રાઈટ. તો મારી દૃષ્ટિથી તમારું માઇન્ડસેટ છે, તમારો ગોલ છે, એફર્ટ્સ નાખવા તૈયાર છો અને તમારી પાસે કોઈ સારો કોન્સેપ્ટ છે, રાઈટ, કે તમે ચાલતા સીડી ચડો છો યા લિફ્ટમાં ચડો છો, રાઈટ. તો ડિપેન્ડ્સ એની ઉપર કરે છે કે તમે કેટલા ઝડપી સફળ બની શકશો એમ. બરાબર છે. આ 1 કરોડથી જે કોન્ફિડન્સ લાઈફની અંદર આવે છે, જે ચોઈસ આવે છે, બરાબર છે, એના વિશે તમે શું કહેશો એમ? કારણ કે મારા મત મુજબ તો પૈસા 3 વસ્તુ આપે છે: ફ્રીડમ આપે છે, ચોઈસ આપે છે અને કોન્ફિડન્સ આપે છે, બરાબર છે. તો 1 કરોડ પછી
ઘણા લોકોની ચાલ પણ બદલાઈ જતી હોય છે, આપે કીધું એ પ્રમાણે, અને ઘણા લોકો હજી વધારે કેમ કરીને આને મલ્ટીપ્લાય કરું અને હજી વધારેમાં વધારે કેમ કરીને હું એના ઉપર ફોકસ કરું, જેના કારણે હજી વધારે આનાથી પૈસા આવી શકે અને વિધિન અ શોર્ટ ટાઈમ. કારણ કે પહેલો 1 કરોડ બનાવવા માટે 8 કે 10 વર્ષ લાગતા હોય છે જનરલી, જો 15% રેટ પર હું જોઉં તો. અને બીજો 1 કરોડ બનાવવામાં એનાથી થોડો ઓછો સમય લાગે, ત્રીજો કરોડ બનાવવામાં સાવ ઓછો સમય લાગે છે. બરાબર. ધીસ ઇઝ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, યુ નો દેટ. તો હું તમને એમ કહી રહ્યો છું કે પહેલો 1 કરોડ બનાવ્યા પછીની જે જર્ની છે એ કેવી હોવી જોઈએ એમ. લાઈફની અંદર કૃણાલભાઈ કેવું છે કે મેં જેમ આગળ વાત કરી કે ભાઈ 1 કરોડ બનાવવા શરૂઆતમાં અઘરા હોય છે, પણ એ 1 કરોડ બનાવવાની વચ્ચેનો જે સમય હોય છે ને એમાં તમે તમારી જાતને 100% ચેન્જ કરી દીધી હોય છે, રાઈટ. અને એની અંદર સંસ્કાર બી તમારા ઘરના મતલબ મા બાપના ડીએનએ બી કામ કરતા હોય છે. તો જ્યારે તમે 1 કરોડ કમાવો છો ને તો પછી તમારી અંદરથી તમે જેમ વાત કરી એમ કે લોકો જ્યારે 1 કરોડ કમાય છે તો એ લક્ષ્મીનો દુરુપયોગ બી કરતા હોય છે એમના બિહેવિયરમાં, રાઈટ. એમના ઓરા અને લોકો સાથે કેવી રીતના વાત કરી એમાં ઈગો દેખાતો હોય છે. પણ મેં કીધું કે એસોસિએશનની અંદર તમે જો સારા એસોસિએશનમાં રહેતા હોય ને, રાઈટ, તો તમે હમ્બલનેસ આવશે, ઓકે, રાઈટ, અને તમારી સ્પીડ પણ વધતી રહેશે. અને બીજું કે બહુ સિમ્પલ વસ્તુ છે કે જો 0 થી 1 કરોડ બનાવતા આવડે ને તો તમને 1 કરોડથી 100 કરોડ બનાવતા બી આવડી બહુ જાય. સરસ વાત કરી, બહુ સરસ વાત કરી. અચ્છા, આ નેટવર્ક માર્કેટિંગની અંદર તમે જેમ જેમ આગળ વધતા ગયા પછી ફાઇનાન્સ સેક્ટરમાં જેમ તમે આવ્યા, તો મારે તમને પૂછવું છે કે તમારા મત મુજબ ફાઇનાન્શિયલી ફ્રીડમનો મતલબ શું છે? કારણ કે અત્યારે ચારે બાજુ યુટ્યુબની અંદર એક વાતો ચાલી રહી છે કે ફાઇનાન્શિયલી ફ્રી, ફાઇનાન્શિયલી ફ્રી, પણ ફાઇનાન્શિયલી ફ્રીડમનો મતલબ તમે શું કહેવા માગો છો એમ? ફાઇનાન્શિયલી ફ્રીનો મતલબ એવો છે કે તમારી પાસે પૈસા પાછળ ભાગવું ના પડે. કારણ કે મારા મમ્મી પપ્પા રિટાયર્ડ ટીચર છે અત્યારે હાલ. તો જ્યારે હું નાનો હતો ત્યારે હું જોતો કે સવારે 10 વાગે જાય, રાઈટ, અને સાંજે 6 વાગે આવે. સારું જ કામ હતું, ખોટું નથી, કારણ કે એ વસ્તુથી જ અમે આજે મોટા થયા છીએ, એમના આશીર્વાદથી મોટા થયા છીએ. પણ મને એમ થતું કે યાર 60 વર્ષ સુધી મારે એક જ વસ્તુ કરવાની, એક જ ઓફિસમાં જવાનું, એક જ સ્કૂલમાં જવાનું, પ્રોફેસર બનવું તો મારે એક જ કોલેજમાં જવાનું 60 વર્ષ સુધી. ખબર નથી કે ભગવાને કેટલી તમને એજ આપી છે, તો 60 વર્ષ મારે એક જ જગ્યાએ કાઢ દેવાના, રાઈટ. તો શું મારા જે જીવન છે જીવવાનું કેવી રીતના, હું ખુદ મારો બોસ બનવા માગતો હતો. તો ફાઇનાન્શિયલ ફ્રીડમનો મતલબ એવો છે કે તમે એકવાર કામ કરો અને પરમેનન્ટ પૈસા આવે, તો તમારી પાસે ટાઈમ ફ્રીડમ બી હોય, તમારી પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય, જસ્ટ લાઇક ફ્રેન્ચાઇઝ કોન્સેપ્ટ. અને ત્રીજું છે પીસ ઓફ માઇન્ડ. ઓકે. કારણ કે પીસ ઓફ માઇન્ડ ત્યારે જ આવી શકે. આજે મેં ઘણા બધા લોકોનું જોઉં છું તો ઘણા લોકો મને બી ઘણીવાર સલાહ આપે, સર તમે એવું સફળ થયા છો તો તમારે યોગ કરવા જોઈએ. તો જે વ્યક્તિ મને સલાહ આપે છે મને એમ થાય કે ભાઈ તારી ઇન્કમ હજુ 25-50 હજાર છે અને તું યોગની મને સલાહ આપે છે, બહુ સારી વસ્તુ છે, પણ હું સામે એમ પૂછું તું યોગ કરે છે, રાઈટ. તો એમ કહે છે કે હું યોગ કરું છું, પણ મને નથી લાગતું યોગ હોય. કારણ કે તમે જ્યારે પૈસાના પ્રોબ્લેમ હોય અને સવારે ઉઠીને તમે યોગ કરતા હોય અને તમને આંખો બંધ કરીને એવો વિચાર આવે કે હમણાં 11 વાગે મારે હપ્તો આવશે, કાલે મારું લાઇટ બિલ આવશે, આવતા મહિને છોકરાઓની ફીસ ભરવાની છે, વરસ પછી મારા બાબાનું મેરેજ છે, તો આ જે પૈસાનો જે પ્રોબ્લેમ છે ને એ ધ્યાન પણ નથી કરવા દેતું, એ ભક્તિ તમને પણ નથી યોગ કરવા કે દેતું. ધ્યાન કે ભક્તિ નથી જ કરવા દેતું. અને અત્યારે હાલ તમે જોતા હશો કૃણાલભાઈ કે નાના નાના લોકોને એટેક આવે છે, યા 30-35 વર્ષે ડાયાબિટીસ, બીપી, હાઈ બીપી, લો બીપી, આ બધા જ પ્રોબ્લેમ છે ને એ પૈસાના કારણે થાય છે. બિલકુલ. તો ફાઇનાન્શિયલ ફ્રીડમ લાઈફમાં બહુ જ જરૂરી છે અને માણસે મેળવવા માટે ટ્રાય કરવો જોઈએ. નેટવર્ક માર્કેટિંગ બેસ્ટ ઓપ્શન છે. ઓકે. તમને ધારો કે અત્યારે 1 લાખ રૂપિયામાં આપવામાં આવે અને તમને 4 ઓપ્શન આપવામાં આવે કે તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરશો, ગોલ્ડ, ફોરેક્સ યા ફિર એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ, તો તમે શેની અંદર રોકાણ કરશો? જનરલી લોકો કેવું હોય છે કે પોર્ટફોલિયો બનાવતા હોય છે કે મારી પાસે લાખ રૂપિયા છે તો હું થોડા અહીંયા ઇન્વેસ્ટ કરું, થોડા અહીંયા ઇન્વેસ્ટ એસેટ કરું, એલોકેશન, યસ, રાઈટ. એનો પોર્ટફોલિયો બનાવતા હોય છે. પણ મારું એવું માનવું છે કે કરન્સી ટ્રેડિંગ ઇઝ અ બેસ્ટ ઓપ્શન, કારણ કે વર્લ્ડ લેવલનો માર્કેટ છે, 24 અવર્સ આ માર્કેટ ચાલે છે. તો એવા જ માર્કેટમાં જાઓ ને કે જે તમને સારું રિટર્ન આપતું હોય, તમારી સ્ટ્રેટેજી સારી હોય. અચ્છા, તમે 1 લાખ રૂપિયાને કેવી રીતે ડિવાઈડ કરશો એમ? 1 લાખ રૂપિયાને ડિવાઈડ કરું તો હું 50% તો કરન્સી ટ્રેડિંગમાં જઈશ. અચ્છા. અને બાકીનો પોર્ટફોલિયો હું માનો કે ગોલ્ડ પરચેસ કરીશ, રાઈટ, અને લેન્ડ પરચેસ કરીશ. 25% ગોલ્ડ, 25% રિયલ એસ્ટેટ અને 50% ફોરેક્સ, કરન્સી માર્કેટમાં જશો. અચ્છા, ફોરેક્સ ટ્રેડિંગ મતલબ આ કરન્સી ટ્રેડિંગ એકચ્યુઅલી છે શું? કરન્સી ટ્રેડિંગ જસ્ટ લાઈક માનો કે આપણે એપીએમસી માર્કેટ હોય છે તો એમાં ટ્રેડિંગ થતું હોય છે, રાઈટ, અનાજનું ટ્રેડિંગ થતું હોય છે, સ્ટોક માર્કેટની અંદર સ્ટોકનું ટ્રેડિંગ થતું હોય છે.
તમે નાની નાની દુકાન ઉપર બી જશો તો તમે દુકાન ઉપર લખશું છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે કૃણાલ ટ્રેડિંગ કંપની, બરાબર છે. મતલબ જે વ્યક્તિ લે વેચ કરે છે ને એ ટ્રેડિંગનો એક ભાગ છે. બરાબર, એને Right? ટ્રેડિંગ કહેવાય એને છે. બરાબર ટ્રેડિંગ છે. કહેવાય. પણ ઘણીવાર લોકો છે કે આપણા સમાજની બી એ માનસિકતા છે કે સ્ટોક માર્કેટમાં જે લોકો કામ કરે છે ને લોકો એને સટોડિયા તરીકે જોવે છે. સાચી વાત છે. રાઈટ? હા. પણ એમને એ નથી ખબર કે આજે સ્ટોક માર્કેટ એ ઇન્ડિયાની જીડીપીનો ગ્રોથ કરનારું માર્કેટ છે અને પોતાનો હિસ્સો એ માર્કેટમાં આપી રહ્યો છે, ચાહે શોર્ટ ટર્મ માટે યા લોંગ ટર્મ માટે. સેમ વસ્તુ કરન્સી માર્કેટ છે જે વર્લ્ડ લેવલે છે. રાઈટ? તો કરોડપતિ બનવું જ છે. રાઈટ? બરાબર, તો ઓલ્ટરનેટિવ ચેક કરતા રહેવા જોઈએ તળાવ આપણને. યા ખાબોચિયામાં શું કરવા રમો છો? દરિયામાં રમો ને. બરાબર છે. કરન્સી માર્કેટને તમે દરિયો કેમ કહો છો? કારણ કે વર્લ્ડ લેવલનું છે. અચ્છા, આનાથી ઉપર કોઈ માર્કેટ જ નથી. હમણાં જ તમે મને વાત કરી એ પ્રમાણે કે તમે તમારા પોર્ટફોલિયોને 25 અને 50% ડિવાઈડ કરશો. 25% ગોલ્ડમાં, 25% રિયલ એસ્ટેટમાં અને 50% ફોરેક્સમાં. ઓકે. કારણ કે યુ આર ધ ફર્સ્ટ વન કે જેને હું આ રીતે સાંભળી રહ્યો છું ઓકે. અને મારી ઓડિયન્સ પણ એ રીતે સાંભળી રહી છે. કારણ કે બધાને એવું છે કે સ્ટોક આ 50%માં ક્યાંક ના ક્યાંક સ્ટોક માર્કેટ કાં તો મ્યુચ્યુઅલ ફંડ આવશે. રાઈટ. એની જગ્યાએ તમે ફોરેક્સ બોલો છો. તો આ ફોરેક્સ છે શું? બહુ સિમ્પલ વસ્તુ છે કે ફોરેક્સનો મતલબ એવો થાય છે, ફોરેક્સ ટ્રેડિંગનો, કરન્સી ટ્રેડિંગનો મતલબ કે આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર જેટલા પણ દેશ છે એ દેશની એક લીગલ કરન્સી હોય, રૂપિયો, ડોલર, યુરો, પાઉન્ડ, એની અંદર જે ટ્રેડિંગ થાય છે ડિજિટલી અને કરન્સી માર્કેટ કહેવામાં આવે છે. બરાબર છે. માનો કે આપણે અહીંથી અમેરિકા જવું છે તો આપણે શું કરીશું કે આપણી પાસે જે રૂપિયા છે, રાઈટ, એને આપણે કન્વર્ટ કરીશું ડોલરમાં. બિલકુલ. ત્યાં આપણે ફરીને પાછા આવ્યા પછી આપણી પાસે જે ડોલર વધ્યા એનું આપણે શું કરીશું, પૈસામાં, રૂપિયામાં કન્વર્ટ કરીશું. તો બરાબર આ વચ્ચેનું જે ડિફરન્સ છે, આહા. રાઈટ, એ માર્જિન છે. હમ રાઈટ, એને આપણે ફોરેન એક્સચેન્જ કહીએ છીએ. હમ અને જે ટ્રેડિંગ થાય છે એને આપણે કરન્સી ટ્રેડિંગ કહીએ છીએ. અને દુનિયાનું બિગેસ્ટ માર્કેટ છે. આ કોઈ દિવસ બંધ નહીં થવાનું. બરાબર છે. ઇન્ડિયન ગવર્મેન્ટ બી ફોરેક્સ રિઝર્વ ફંડ રાખતી હોય છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે. હમ. અને અત્યારે હાલ જે યંગ જનરેશન છે, ઓકે. તો યંગ જનરેશન શું કરે છે જનરલી કે એમનું પોતાની થોટ પ્રોસેસ એવી હોય છે, કારણ કે બધા લોકો આઈ થિંક ડ્રીમર હોય છે. યા જૂના જમાનાના લોકોની વાત નથી કરતો, પણ આવનારી અત્યારે હાલની જે પેઢી છે, ઝેન્ઝી. હા, તો એમને એવું લાગે છે કે એક સારી ગાડી હોય, એક સારું ઘર હોય, રાઈટ, ગર્લફ્રેન્ડ હોય, એક સારો આઈફોન હોય, લેપટોપ હોય, અને હું કોઈ પણ જગ્યાએ બેસીને હું કામ કરું અને પૈસો મારા ઘરે આવે, તો આ એક જ પ્રોજેક્ટ હોઈ શકે મારી દ્રષ્ટિથી, જેને કહેવાય છે કરન્સી ટ્રેડિંગ. અચ્છા, તો સ્ટોક માર્કેટમાં પણ સેમ તમે બોલ્યા એ પ્રમાણે કે ફોન અને લેપટોપથી કામ થઈ જતું હોય છે એમ. તો સ્ટોક માર્કેટ અને ફોરેક્સને તમે કમ્પેર કરશો તો ફોરેક્સ તમારા મતે આગળ કેમ છે? એનું એક રીઝન એવું છે કે જે સ્ટોક માર્કેટ છે એ આપણું ઇન્ડિયન માર્કેટ છે, જેને આપણે ડોમેસ્ટિક માર્કેટ કહી શકીએ. પહેલો પોઈન્ટ. સ્ટોક માર્કેટ સવારે 10 થી 3, 3:30, 4 વાગ્યા સુધી ચાલતું હોય છે, રાઈટ, અને સ્ટોક માર્કેટમાં બી ટ્રેડિંગ થાય છે. અને ફોર્થ, સ્ટોક માર્કેટમાં મેનિપ્યુલેશનના ચાન્સીસ બહુ વધારે હોય છે. ઓકે. રાઈટ, જ્યારે કરન્સી માર્કેટ છે ઇન્ટરનેશનલ માર્કેટ છે, 24 કલાક 365 દિવસ ચાલતું હોય છે, એની અંદર બી ટ્રેડિંગ થાય છે, કરન્સી ટ્રેડિંગ. અને ફોર્થ મેઇન કે મેનિપ્યુલેશન નથી થતું, કારણ કે સ્ટોક માર્કેટમાં ₹1 સ્ટોકનો રેટ ₹100 બી થઈ શકે છે અને ₹100 ₹1 પણ થઈ શકે છે. તો મેક્સિમમ લોકો સ્ટોક માર્કેટમાં ખાલી રૂમર્સ ઉપર કામ કરે છે કે તું આ શેર, ટિપ્સ પર કામ કરે છે. ટિપ્સ ઉપર કામ કરે છે, તું આ શેર લઈ લે, તું આ શેર લઈ લે, રાઈટ. અને આપણા ઇન્ડિયન પીપલ બિચારા બહુ ભોળા હોય છે અને સાથે સાથે લોભી પણ હોય છે કે જેમને તાત્કાલિક કરોડપતિ બનવું છે પોતાની જાતને, જેમ આપણે આગળ વાત થઈ કે ચેન્જ નહીં કરવું, કોઈ ગોલ નહીં હોતો, કોઈ ડ્રીમ નહીં હોતું, બસ પૈસા કેવી રીતના કમાઈ લેવા, રાઈટ. તો એટલા માટે મેક્સિમમ લોકો સ્ટોક માર્કેટની અંદર પૈસા ખોતા હોય છે. પણ તમે ઘણા બધા સક્સેસફુલ લોકોને બી જોવો જેને સ્ટોક માર્કેટની અંદર, જસ્ટ લાઈક રાકેશ ઝુનઝુનવાલા, જેમને કરોડો રૂપિયા આ માર્કેટમાંથી બનાવ્યા છે. બરાબર. તો આ ઇન્વેસ્ટમેન્ટ સેક્ટરનો એક ભાગ જ છે. ફરક એટલો છે કે 24 અવર્સ ચાલે છે, વર્લ્ડ વાઇડ ચાલે છે, દિવસ રાત ચાલે છે, રાઈટ. અને સૌથી વધારે, મતલબ તમે સૂઈ ગયા હો તો પણ તમારા માટે તમારું માર્કેટ ચાલુ હોય છે. અને સૌથી મોટી વાત છે કે જે પ્રમાણે મેં જાણ્યું, જોયું, શીખ્યો કે પર ડે $7 to $9 trillion પર ડે આ માર્કેટમાં ટ્રેડિંગ થાય છે. મતલબ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો ઇન્ડિયાની જીડીપી કરતાં લગભગ 1.5 થી 2 ગણું રોજ આ માર્કેટમાં ટ્રેડિંગ થાય છે. એટલા માટે કરન્સી ટ્રેડિંગ એ દરિયો છે. રાઈટ, તમે કીધું એ પ્રમાણે. અચ્છા, તો કરન્સી ટ્રેડિંગની અંદર તમે ઓપોર્ચ્યુનિટી જુઓ છો અને આજે લોકોને એના પ્રત્યે અવેર કરાવી રહ્યા છો, અને તમે અહીંયા આવીને જે વાત કરી, બરાબર છે, એમાં આગળ વધતા હું એક પ્રશ્ન બીજો એડ કરું છું. અને એ ક્વેશ્ચન લગભગ બધાના મનમાં કોમન ચાલતો હોય છે એમ કે સ્ટોક્સ જે છે એની અંદર
કયા સ્ટોક્સ લેવા એ ઓલવેઝ એક પ્રશ્ન થતો હોય છે એમ, કારણ કે 8-10 હજાર કંપની છે, એમાંથી કયા સ્ટોક લેવા એ ઓલવેઝ કન્ફ્યુઝનવાળું સ્ટેટ હોય છે. તો શું એવું ફોરેક્સમાં ના થઈ શકે એમ? કન્ફ્યુઝન ત્યાં નથી? ચલો હું તમને કૃણાલભાઈ ક્વેશ્ચન પૂછું છું કે તમે શું પાકિસ્તાનની કરન્સી જોડે ટ્રેડ કરશો? ના. બાંગ્લાદેશની કરન્સી જોડે ટ્રેડ કરશો? ના, શ્રીલંકાની કરન્સી જોડે ટ્રેડ કરશો? બિલકુલ નહીં. કારણ શું? કારણ કે 3 પતી ગયેલા દેશ છે. બિલકુલ. ઇન્ડિયાની સાપેક્ષે જોવા જઈએ તો 3 દેશ પતી કરન્સી ગયેલા માર્કેટની અંદર બી લગભગ આઈ થિંક 24 થી 25 પેર હોય છે, જેની અંદર બેઝિક જે કહેવાય ક્રીમ કન્ટ્રી અથવા વેલ્યુએબલ કન્ટ્રી વેલ્યુએબલ કરન્સી, ઓકે, તો ડોલર, પાઉન્ડ, યુરો, જાપાનીઝ યેન, ચાઇનીઝ યેન, ઓકે, ગોલ્ડ વગેરે હોઈ શકે છે. ઓકે. અને અમારું બેઝિક કામ ટ્રેડિંગ કરવાનું નથી, પણ અવેરનેસ આપવાનું છે. એજ્યુકેશનના એજ્યુકેશન તમે પહેલા આપો છો અને પછી ટ્રેડિંગ વિશે તમે ટ્રેડિંગની ડાયરેક્શનમાં લોકોને લઈ જાઓ છો, અને એમાં પણ ટ્રેનિંગ આપીને એજ્યુકેટ કરી મારું મેઇન કામ છે એન્ટરપ્રેનરશિપ બનાવવાનું, ઓકે, કે લોકોને હું એન્ટરપ્રેનરશિપ આપી શકું. બસ આ મારો ફંડામેન્ટલ છે. તમે લોકોને એન્ટરપ્રેનર બનાવવા માંગો છો? બિલકુલ, બરાબર છે. વાયા ધીસ વે. હવે ઓકે, વન્ડરફુલ. તો તમે આપણે વાત કરી એ પ્રમાણે આગળ કે ફાઇનાન્સમાં 1 કરોડ અઘરા હોય છે, પણ તમે કીધું એ પ્રમાણે કે 1 કરોડથી 100 કરોડ બનાવવા એ પણ ઇઝી છે જો માઇન્ડસેટ હોય. બિલકુલ, બરાબર છે. તો આજે તમે 51 વર્ષના છો. ઓકે, લાગતા નથી પણ તમે 51 વર્ષના છો. વેલકમ. 51 વર્ષના છો, તો 24 વર્ષના અતુલને તમારે કોઈ સજેશન આપવું હોય તો કયા 3 સજેશન આપશો જેના કારણે એ પોતે ફાઇનાન્શિયલી જલ્દી ફ્રી થઈ શકે? બેઝિક વાત કરું તો આમાં બી એ જ સંસ્કારની વાત આવે છે કે જ્યારે હું મતલબ કોલેજમાં ભણતો હતો તો મારા ફાધર મને ઘરનું લાઇટ બિલને પૈસા આપતા હતા, રાઈટ, કે લે બેટા તું લાઇટ બિલ ભરી દેજે. તો જનરલી આપણે લોકો શું કરતા હોય છે, એની ડ્યુ ડેટ જોતા હોઈએ છીએ કે હા ભાઈ હજુ તો મહિનાના એન્ડમાં છે ને, ભરાશે શાંતિસર. તો હું એ પપ્પા પાસેથી પૈસા અને લાઇટ બિલ બંને લેતો હતો, અને એ વખત તો ઓનલાઈન સિસ્ટમ નહોતી, એટલે તમારે ત્યાં જીબીમાં જઈને વગેરે પે કરવાનું હતું. તો સાંજે આવું તો પપ્પા મને પૂછતા કે બિલ ભરાઈ ગયું એમ, તો હું કહું ના નથી ભર્યું, તો થોડાક ગુસ્સે થતા. બીજા દિવસે પાછો હું સ્કૂલ કોલેજથી આવતો તો નહોતો ભરતો, મને એમ કે લાસ્ટ ડ્યુ ડેટ છે એની પહેલાં ભરી દઈશું. આ હ્યુમન સાયકોલોજી છે કે છેલ્લે કરીશું બધું, રાઈટ. તો ગુસ્સે થતા કે તું ટાઈમસર કામને કેમ નથી કરતો એમ, રાઈટ. તો એ હેબિટ મને જે આવી, જેને કહેવાય છે કન્સિસ્ટન્સી, રાઈટ, જેને કહેવાય રિસ્પોન્સિબિલિટી, રાઈટ, એન્ડ માઇન્ડસેટ, ગોલ, આ બધી વસ્તુ મારા મમ્મી પાસેથી શીખ્યો. તો જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો ત્યારે સૌથી પહેલાં મેં મારું માઇન્ડસેટ ડેવલપ કર્યું. એટલે પહેલું માઇન્ડસેટ તમારું ડેવલપ થાય અર્જુનની જેમ, કે મારા જીવનમાં આ જ કરવું છે, બસ એક જ આંખ દેખાય છે, તો એ તમારું માઇન્ડસેટ થઈ ગયું. ઓકે, રાઈટ. પછી ગોલ નક્કી થાય કે ચલો માઇન્ડસેટ થઈ ગયું કે આ કરવું છે, રાઈટ. એ હોર્મોન્સ આવી ગયા, એ સોચ આવી ગઈ, તો ગોલ કે જીવનમાં એક્ઝેક્ટ હવે શું કરવું છે, કઈ વસ્તુથી તમને ખુશી મળશે એમ. ઓકે, જરૂરી નથી કે તમે મોંઘા ફોન વાપરો યા મોંઘી ગાડીઓ વાપરો તો તમને સેટિસ્ફેક્શન મળે. તો એ સૌથી પહેલાં ગોલ જુઓ છે કે તમારો ગોલ શું છે. અને બીજી ગોલ તમારો એવો હોવો જોઈએ જે મતલબ પર્સનલી ગોલ ના હોવો જોઈએ, રાઈટ. એન્ટાયર સમાજ માટેનો બી ગોલ હોવો મારી રીતે બહુ જરૂરી છે, કારણ કે પર્સનલ સક્સેસનું પણ આ વસ્તુ લોકોને 50 પછી ખબર પડે છે એમ, કારણ કે પહેલા 50 તો બધા પોતાના જ એક અલગ બ્રહ્માંડમાં. ઘણા બધા લોકો એવા જોયા છે કે જે ઉપર જતા રહે તો બી ખબર નહીં પડતી. ના, વાત 100% સાચી છે. પણ આ વિચાર તમે જે બોલ્યા ને, એ વિચાર સ્પિરિચ્યુઅલ બેકગ્રાઉન્ડ હોય તો વહેલા આવી શકે, અધરવાઇઝ તો 50 પછી જ આ જનરલી વિચાર આવતો હોય છે કે હવે લોકો માટે પણ આપણે કંઈક કરીએ. નહીં કૃણાલભાઈ, એવું બી નથી હોતું. ઘણીવાર કેવું હોય છે કે હું મારા સેમિનાર્સ યા કોઈની જોડે પર્સનલ ડિસ્કશન કરતો છું ને એમને કહું છું કે અત્યારે તમારી એજ 40 છે ને તમે આવું કામ કરશો તો 10 વર્ષે તમે 1-2 કરોડ રૂપિયા કમાઈ શકશો, રાઈટ. તો મને ઘણીવાર સામેથી બી એવા જવાબ મળે છે કે અતુલભાઈ હવે પતી ગયું એમ, જીવન પતી ગયું, તો 45 થઈ ગયા છે, છોકરા તો 12મું પાસ કરી લીધું છે, રાઈટ. હવે જે કરશે એ જ કરશે, રાઈટ. હવે તો વાળ બી ધોળા થઈ ગયા છે, હવે કરીને મતલબ શું છે એમ, રાઈટ. તો એ મતલબ ફેંકી દે છે, એમના જીવનને ફેંકી દે છે. એ વેલ્યુ નથી સમજતા કે ભાઈ હજુ તમારા મતલબ ઉપર જવાના ટાઈમ સુધી વચ્ચે હજુ ભગવાને 10-20 વર્ષ આપ્યા છે, તો તમારો પાસે જે સમય છે એનો બેસ્ટ ઓફ ધ બેસ્ટ યુટિલાઇઝ તમારા પર્સનલ કામ માટે, તમારા પર્સનલ ડ્રીમ માટે, તમારા પરિવાર માટે, યા સોશિયલ એક્ટિવિટી, યા લોકોને સપોર્ટ બનાવવા માટે એ સમય નથી આપતા. મતલબ એ એજમાં થાકી ગયા છે, હારી ગયા છે, એવું ફીલ કરે છે કે એવું આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે, એવું જે કરશે છોકરા કરશે. તો એ પોતે જે લાઈફમાં નથી કરી શકે, ટોટલી બર્ડન એમના છોકરા પર ટ્રાન્સફર કરે છે. તારા
10મામાં 90% લાવવા જ પડશે, 12મામાં તારે 95% લાવવા જ પડશે, તારે કોઈ પણ હિસાબે મેડિકલમાં જવાનું જ છે. પણ એ લોકો કદી એ નથી જોતા કે બાળકની અંદર ગઢ શું છે, એ શું કરવા માગે છે. ઓકે, અને હું કારણ કે એમને કોઈએ નથી પૂછ્યું, હા એટલે બદલો લઈ રહ્યા છે. બદલો રહી રહ્યા છે. હું થેન્ક્સ કહીશ મારા માતા પિતાને કે જ્યારે આ બધી વસ્તુ થઈને જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો તો શરૂઆતમાં પપ્પા ગુસ્સે હતા, પણ એમને ખબર પડી ગઈ કે કોઈ પણ હિસાબે આ ફિલ્ડ આ છોડવાનો નથી. તો એમને મને એકવાર ગુસ્સામાં એવું કહી દીધેલું કે તને યોગ્ય લાગે કર, તારા જીવનમાં તારું ભવિષ્ય તારા હાથમાં છે. તો મેં એમને એવું પણ કહેલું એ ટાઈમે કે જો હું સફળ નહીં થઉં તો હું ચાની લારી કરીશ, પણ હું બેકાર તો નહીં જ રહું. બિલકુલ, રાઈટ. તો એ ચેલેન્જ મેં મારી જાતને આપી કે મારે જ્યાર સુધી મમ્મી પપ્પા દુનિયામાં હયાત છે ત્યાર સુધી મારે સફળ થઈને એમને બતાવવાનું છે, કારણ કે મારે બીજી કોઈ ગિફ્ટ નહીં જોઈતી. બિલકુલ, મારા મમ્મી પપ્પાને એમ થાય કે ના, મારા બેટાએ કંઈક કામ કર્યું જે હું ઈચ્છતો હતો, રાઈટ, એવી સફળતા મેળવી, બરાબર, અને એ બી તમારા કોલર ઉપર દાગ, કોઈ પણ પ્રકારનો દાગ ના પડે એ રીતે, વિધાઉટ રોંગ પ્રેક્ટિસ, Yes. કોઈ શોર્ટકટ લીધા વગર. શોર્ટકટ બિલકુલ નહીં. એટલો તો 25 વર્ષ લાગ્યા. બિલકુલ. સીધી વાત છે. તો 24 વર્ષના અતુલને તમે કયા 3 સજેશન આપવા માંગો છો? એમ મારી દ્રષ્ટિએ કુણાલભાઈ એવું છે કે જોવા જઈએ તો સજેશન તો ઘણા બધા છે, પણ હું 3-4 સજેશનની વાત કરું તો સૌથી પહેલાં તમારા જીવનની અંદર કોઈ ગોલ સેટ કરવો હોય કે માઇન્ડ સેટ કરવું, તો સૌથી પહેલી જરૂર પડશે એજ્યુકેશનની. બિલકુલ, રાઈટ. તો તમને જ્યાં મીટિંગ, સેમિનાર્સ, તમારે જે જીવનમાં બનવું છે, તમને એવું લાગે કે ભાઈ અહીંયા સેમિનાર્સ થાય છે. મેં ઘણા બધા લોકોને જોયા છે કે કોઈ સેમિનાર્સની વાત કરીએ તો આપણા સમાજની અંદર લોકો એવું પૂછે છે કે જમવાનું ફ્રી છે, રાઈટ. જમવાનું છે તો સેમિનારમાં આવો. જમવાનું છે તો સેમિનારમાં આવું, અથવા એ પૂછે છે કોઈ એન્ટ્રી ટિકિટ નથી ને. જ્યારે મેં એ વસ્તુ પર કોઈ દિવસ ફોકસ નથી કરી. મારા ખિસ્સાની અંદર માનો કે 5,000 રૂપિયા છે અને 4,999ની એન્ટ્રી ફી હોય તો હું ગયો છું ને આ દિવસ સુધી હું જતો રહું છું ત્યાં સેમિનાર્સમાં યા મિટિંગમાં, તમને એનો જ reward મળે છે. લર્નિંગ મોડ ઉપર. Okay, yes. તો એજ્યુકેશન હશે ને તો તમારો વિકાસ થશે, તમારા માઇન્ડનો વિકાસ થશે. તો પહેલું છે એજ્યુકેશન. કોઈ મિટિંગ, સેમિનાર, ફંક્શન્સ યા તમને કોઈ પોઝિટિવ વાત કરે છે, કોઈની પાસે કોઈ શીખવા મળે છે, તો એ જગ્યાએ તમારી જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરો, તમારી જાત ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો. બિલકુલ. તો પહેલો પ્રાયોરિટી આવે છે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, સેકન્ડ, એ કરશો તો તમારો એક મતલબ તમારું માઇન્ડ સેટ ક્લિયર થશે કે એક્ઝેક્ટ મારે શું કરવું છે. હા, હા. તો માઇન્ડ એ બાજુ કામ કરશે, એ બાજુ એનર્જી લગાવશે. બિલકુલ, તો માઇન્ડ સેટની વાત થઈ ગઈ. થર્ડ છે એનાથી તમારો ગોલની ક્લિયરિટી એક્ઝેક્ટ થશે, રાઈટ. અર્જુનની જેમ કે તમારે એક્ઝેક્ટ લાઈફમાં શું કરવું છે, બિલકુલ, બિલકુલ, કયા ક્ષેત્રમાં તમારે અચીવમેન્ટ મેળવવું છે. વન્ડરફુલ. અને ફોર્થ કે આ બધી વસ્તુ હશે તો જીવનનો બહુ ટાઈમ તમારો બચી બચી જશે, રાઈટ. તો આનું એક નાનકડા એક્ઝામ્પલમાં એવું કહું કે માનો કે મારુતિ હોય કે મર્સિડીઝ હોય, કાર તો બંને છે, રાઈટ. હવે હું શૂટ બૂટ પહેરીને મારુતિમાં હું બેસું છું, મારુતિ 800માં, હું કોઈને પુટ ડાઉન નથી કરતો, જસ્ટ એક્ઝામ્પલ આપું છું. તો હું એ ગાડીમાં બેઠો છું અને કૃણાલભાઈ તમે બરમુડાના ટી શર્ટ પહેરીને મર્સિડીઝમાં બેઠા છો, તો કઈ કાર સ્પીડથી જશે, જલ્દી ગોલ સુધી પહોંચશે? મર્સિડીઝ. કારણ શું? હું તો શૂટ બૂટમાં હતો ને, દેખાવમાં એવી સારો છું. એન્જિનની તમે જેમ તાકાત. કે એન્જિનની તાકાત, જેને આપણે ટેકનોલોજી કહી શકીએ, જેને આપણે પ્લેટફોર્મ કહી શકીએ. તો જીવનની અંદર તમારી પાસે આ બધું જ હોય, માઇન્ડસેટ, એટીટ્યુડ, ગોલ, નોલેજ, બધું જ છે. પણ એ તો જુઓ કે તમારી પાસે તમે કેટલા સમયની અંદર, ડ્યુરેશન બી બહુ જરૂરી હોય છે. બિલકુલ, બિલકુલ, બિલકુલ. ટાઈમલાઈન બહુ ઇમ્પોર્ટન્ટ. ટેગલાઈન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ. આજે બી મારા ઘરની અંદર ટેગલાઈન લખેલી હોય છે તારીખ સાથે કે આ તારીખ પહેલાં મારે આ કરવું છે, આ વર્ષની આ તારીખ પહેલાં મારે આ કરવું છે, રાઈટ. અચ્છા, તો ડુ યુ બિલીવ ઇન મેનિફેસ્ટેશન? તમે માનો છો કે તમે જે વિચારો છો અને સતત વિચારવાથી એ વસ્તુ તમે એચીવ કરી શકો છો? બિલકુલ 100% માનું છું, કારણ કે અત્યાર સુધી મેં લોકોના ઇન્ટરવ્યૂ જોયા છે. મેં કોઈ દિવસ મારું ઇન્ટરવ્યૂ નથી આપ્યું, પણ આજ જે વિચાર્યું તે આજ તમે મારું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, રાઈટ. તો આ બી એક એનો એક પાર્ટ છે. ઓકે. અને જો તમે યુનિવર્સમાં બિલીવ કરતા હોય, રાઈટ, તો એનાથી જ આ દુનિયા ચાલે છે, એના જ આપણી અંદર બધા સોફ્ટવેર ફિટ કરેલા છે, રાઈટ. તો તમે જે વિચારો છો એ ઉપરવાળો હંમેશા તથાસ્તુ કહે છે. એવરી સેકન્ડ, એવરી ટાઈમ, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. તમે એમ કહેશો હું ગરીબ છું તો ઉપરવાળો કહેશે તથાસ્તુ. તમે એમ કહેશો મારથી નહીં થાય, તથાસ્તુ. તમને એમ કહેશો મારથી 1 કરોડ રૂપિયા નહીં બને, તથાસ્તુ. દરેક વસ્તુમાં ઉપરવાળો તથાસ્તુ કહે છે, રાઈટ. તો તમારે એ વસ્તુ તમારે વિચારવી જોઈએ અથવા બોલવી જોઈએ જે તમે ઈચ્છતા હોય, કારણ કે એવરી સેકન્ડ તથાસ્તુ થવાનું. અચ્છા, અત્યારે લોકો ઈચ્છે છે જુદું અને કરે છે જુદું. હા, એમની એક્શન્સ અલગ ડાયરેક્શનમાં છે. કરોડપતિ બધાને થવું છે પણ એક્શન્સ નથી લેતા. કરોડપતિ બધાને થવું છે, પૈસા બધાએ જ કમાવા છે, સારી લાઈફસ્ટાઈલ બધાએ જોઈએ છે, પણ બોરો કરે છે ખુદના વિચારથી નહીં, કોઈના વિચાર ઉધાર લઈને કરે છે. એમ બરાબર છે, જેના કારણે એ આગ વધારે સમય સુધી રહેતી નથી.
એવું ઘણીવાર આપણે જોયું છે ને ઘણા યુવકોને ઘણા યુથને પણ મેં સાંભળ્યા છે ને એ લોકો કહે છે કે સર અમને તરત જ આગ લાગી જાય છે એમ, પણ એટલી જ આગ જલ્દી ઠરી પણ જાય છે એમ. તો હું એને ઘણી બધી વાર કહેતો હોઉં છું કે તમે જે વિચારી રહ્યા છો એ તમારો વિચાર નથી, તમે ક્યાંકથી બોરો કરેલો વિચાર છે એમ. બિલકુલ સાચી વાત છે. બરાબર, જેના કારણે તમને આ પ્રોબ્લેમ થાય છે. જે દિવસે તમે તમારી જાતને મળી ગયા, જે દિવસે તમે તમારી સાથે વાતચીત કરવાની શરૂઆત કરી દીધી, એ દિવસથી તમારી લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ આવશે અને પછી જે આગ લાગશે એ ક્યારે ઓલવાશે નહીં. બિલકુલ સાચી રાઈટ. વાત તો છે. આની માટે ખુદની સાથે વાત કરવી, ખુદની સાથે વાતચીત કરવી એ તમારા મત મુજબ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? સૌથી વધારે આ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. રાઈટ. હું વાત કરું કે જ્યારે હું આજથી 25 વર્ષ પહેલાં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં એટલે કે નેટવર્ક માર્કેટિંગમાં આવ્યો હતો, તો મને દિવસે રસ્તામાં મળતા મારા મધર ફાધરને, મારા ઘરવાળાને બધાને અમુક લોકો અલગ અલગ પ્રકારના સજેશન આપતા હતા કે ભાઈ આ કંઈક કરે જાય છે શૂટ બૂટ પહેરીને, તો એ જોબ કરી લે તો સારું, રાઈટ, ત્યાં એક જગ્યા ખાલી પડી છે, આમ કરી લે તો સારું, રાઈટ. પણ એ વિચાર મારો હતો જે હું નાનપણથી વિચારતો હતો ઓકે. કે મની ફ્રીડમ, ટાઈમ ફ્રીડમ, પીસ ઓફ માઇન્ડ, જીવનમાં એવું કામ કરવું કે આપણા થકી લોકો કમાતા થાય, એમના જીવનની અંદર પોઝિટિવ મતલબ ચેન્જીસ આવે, રાઈટ. આ બધું હું પહેલાંથી વિચારતો હતો. તો આ વસ્તુ બહુ જ જરૂરી છે. જસ્ટ એક્ઝામ્પલની હું વાત કરું કે તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ બાબતમાં કે પોતાનો વિચાર હશે ને તો તમને કોઈ ડગમગાઈ શકે નહીં. અને જો પોતાનો વિચાર નહીં હોય, કોઈ કરે છે ને હું કરું છું, તે લોંગ ટર્મ નહીં ચાલે. બિલકુલ. રાઈટ. અને તમે નક્કી કર્યું છે કે મારા જીવનમાં આ જ કરવું છે, રાઈટ, તો એ પ્રમાણે તમારું માઇન્ડસેટ, તમારો ગોલ હશે, તો ગમે તેટલા ઓબ્સ્ટિકલ્સ આવશે ને તમે હલશો નહીં. તમને શું લાગે કૃણાલભાઈ કે આ 25 વર્ષના ઇતિહાસમાં મારા જીવનમાં ઓબ્સ્ટિકલ નહીં આવે? બહુ બધા આવ્યા છે. ઓકે. પણ એ વિચાર, થોટ પ્રોસેસ, એ ગોલ મારો હતો કે મારે આ જ કામ કરવું છે. બર્નિંગ ડિઝાયર કહી શકીએ આને આપણે. બિલકુલ. અને સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર, નોટ અ બર્નિંગ ડિઝાયર, સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર. તો હું શું કરતો અને હું યુથ માટે બી કહેવા માગું છું કે તમે તમારા જીવનની અંદર કોઈ ગોલ નક્કી કર્યો હોય કે મારા જીવનમાં આ કરવું છે, તો ઘણી બધી તકલીફ આવશે. અને મારું એવું માનવું છે કે તકલીફ તમારા ઘરેથી જ શરૂ થશે, રાઈટ. પેલા ઘરવાળા તમારા વિરોધ કરશે, પછી તમારા સોસાયટીવાળા તમારા વિરોધ કરશે, કારણ કે આઉટ ઓફ ધ બોક્સ જઈ રહ્યા છો. એનું રીઝન એવું છે કૃણાલભાઈ કે 100% લોકો સવારથી એક જ કામ કરી રહ્યા છે, રાત્રે ઘરે આવે છે, સવારે બધા રેટ રેસમાં છે, 9 to 5 દિશામાં જઈ રહ્યા છો, રાઈટ. તો વિરોધ તો રહેવાનો છે. પણ મેં હંમેશા શું કર્યું છે કે લર્નિંગ મોડ ઉપર હું રહેતો. મતલબ કે સળગથી સગડી હોય એમાંથી કોઈ અંગારાને, શબ્દ સાંભળજો, કોઈ અંગારાને તમે ઉપાડીને બહાર મૂકો છો તો થોડા ટાઈમ પછી કોલસો થઈ જશે. બિલકુલ. ફરીથી જો એ કોલસાને તમે ઉપાડીને પાછા અંદર સગડીમાં મૂકો છો, ફરીથી અંગારો થઈ જશે. તો મારે લોકોને એ જ કહેવું છે જે મને સાંભળી રહ્યા છે કે તમને જીવનમાં એવું લાગે કે તમે થોડા પુટ ડાઉન થઈ રહ્યા છો, યા નેગેટિવિટી આવી રહી છે, યા તમે તમારા ડ્રીમ્સથી થોડા મતલબ ડિફેક્ટ થઈ ગયા છો, તો પોતાની જાતને ફરીથી પાછા એ એસોસિએશનમાં લઈ જાઓ. કોલસોની અંગારો બનવાનો ટ્રાય કરો. વન્ડરફુલ. રાઈટ. વન્ડરફુલ. મતલબ તમારી પાસે ઓલવેઝ એક રાઈટ એસોસિએશન તો હોવું બિલકુલ હોવું જોઈએ, જે તમને ઓલવેઝ ઓલ ટાઈમ મોટિવેટ કરે. બિલકુલ. તો ગોલને વિચારમાં રાખવાથી અને એ જ ગોલને લખવાથી શું ફરક પડે છે? એમ ઘણા કહેતા હોય છે કે લખી નાખો ગોલ તો એ ગોલ જલ્દી મળે છે, એવું હોય છે? તમને પૂછું છું. બિલકુલ સાચી વાત છે. એનું રીઝન એવું છે કે માનો કે આજે મેં વિચાર્યું કે મારા જીવનમાં મર્સિડીઝ લેવી છે, જસ્ટ એક્ઝામ્પલ, એ મારો ગોલ છે, તો મેં આજે વિચાર્યું. હવે એની પાછળ સતત તમે બીજું વિચારતા જાઓ છો. એવું તો નથી કે છેલ્લો વિચાર છે તમારા માઇન્ડની અંદર. ઓકે. એઝ એ સાયન્સની રીતે મેં એવું સાંભળ્યું છે કે વ્યક્તિ પોતાની જાત જોડે એના માઇન્ડમાં રોજ 60,000થી વધુ વિચારો આવતા હોય છે. તો એક વિચાર આવે છે, બીજો વિચાર નીકળી જાય છે, પછી એની યાદ જ નથી રહેતી કે મેં આવું કંઈ વિચાર્યું તો મારે કરવું જોઈએ. પણ જ્યારે તમે લખો છો ને ત્યારે એની ઇફેક્ટ તમારા સબકોન્શિયસ માઇન્ડ ઉપર થાય છે. હું તો કહું લખવું બી ના જોઈએ, એની સાથે પિક્ચર પણ લગાવો. ઓકે. પિક્ચર. કારણ આપણે જ્યારે નાના હતા તો આપણને જ્યારે ધોરણ પહેલાંની અંદર યા સિનિયર કેજી યા જુનિયર કેજીમાં શીખવાડવામાં આવતું તો ખાલી એપલનો એ નહોતો શીખવાડતા, એની બાજુમાં એપલ દોરેલું હતું. ઓકે. કારણ કે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને પિક્ચરની ભાષા સમજે છે. ઓકે. આજે આ એજે બી મારા ઘરની અંદર મેં ડ્રીમ્સ લગાવેલા છે અને 10 વર્ષ પહેલાંનું ડ્રીમ્સ લગાવેલું છે કે 10 લાખ પ્લસની પર મંથ મારે ઇન્કમ જોઈએ એવું વ્યવસ્થિત લગાવેલું છે. ઓકે. તો તમે અચીવ કરી લીધી છે? બિલકુલ. યાની આઈ થિંક 5-6 ટાઈમ્સ. ઓકે. તો તમે આટલી મોટી અમાઉન્ટ પર પહોંચી ગયા છો અને તમે કીધું એ પ્રમાણે કે લખવાથી માઇન્ડને ક્લિયરિટી મળે છે. એડિશનલી તમે એ પણ વાત કરી કે એમાં જો પિક્ચર એડ કરવામાં આવે, કારણ કે માઇન્ડ જે છે એ પિક્ચરની ભાષા સમજે છે, તો ઝડપથી જે વસ્તુ માટે 5-10 વર્ષ લાગવાના હોય તો તમે કહેવા માગો છો કે એ વસ્તુ એનો સમય ઘટી જાય છે. બિલકુલ. એક સિમ્પલ
એક્ઝામ્પલ સમજાવું જે લોકોને ખ્યાલ જ છે, પણ લોકોને ખબર નથી કે ડ્રીમ્સ લગાવવાથી, ડ્રીમ્સ લખવાથી એનો પાવર શું હોય છે. પણ જસ્ટ એક્ઝામ્પલ જે બધા લોકોને ખ્યાલ જ હોય છે કે જ્યારે કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય છે, ઓકે, રાઈટ, તો એ એના ઘરની અંદર, એના બેડરૂમની અંદર એક કૃષ્ણ ભગવાનનો કે એક સારો એક બેબીનો ફોટો લગાવતી હોય છે. ઓકે, યસ, તો આનું રીઝન શું છે? કારણ કે એ ઉર્જા છે. કારણ કે જ્યારે કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ હોય છે, 9 મહિના એને તકલીફ પડે છે, અલગ અલગ હેલ્થ ચેલેન્જીસ આવે છે, છતાંય કોઈ દિવસ એવું નથી વિચારતી કે હું અહીંથી એને લેફ્ટ કરી દઉં. ઓકે, તો જીવનની અંદર બી એવું જ છે કે જ્યારે તમે ગોલ લખેલો હશે અને ચિપકાયેલો હશે, મતલબ એનું પિક્ચર, તો ગમે તેટલા પ્રોબ્લેમ આવશે તમે એને છોડશો નહીં. મતલબ સમય ગમે તેટલો થાય, વર્ષની જગ્યાએ 5 વર્ષ થાય, સેમ વસ્તુ લેડીઝને, કે એને ખબર જ છે કે 9 મહિના પછી ઘરની અંદર એવું બાળક આવશે કે જે બધું દર્દ ભૂલવાડી બધું દર્દ ભૂલાઈ દેશે, મારી કેર કરશે, મારા ખાનદાનને ઉપર લઈ જશે, મારા નેટવર્કને આગળ લઈ જશે. યસ, અગેન નેટવર્ક, રાઈટ. તો જીવનની અંદર સેમ વસ્તુ એ છે કે ત્યારે તમે ગોલ લખેલો હોય છે જે નજર સામે તમારા બેડરૂમમાં, વોશરૂમમાં બી લગાવો ને. શું વાંધો? યસ, રાઈટ. અત્યારની હાલની જનરેશનની હું વાત કરું તો વોશરૂમમાં એ લોકો મોબાઈલ લઈ જતા હોય છે, રીલ્સ જોતા હોય છે. એની જગ્યાએ સામે ડ્રીમ લગાવો ને તમારે શું કરવું છે. તો વોશરૂમમાં તમે જેટલો ટાઈમ છો તમારો ડ્રીમ દેખાશે, અને સબકોન્શિયસ માઇન્ડની અંદર એ પિક્ચર જશે. જ્યારે સબકોન્શિયસ માઇન્ડની અંદર એ પિક્ચર 100% ક્લિયર થઈ જશે, ત્યારે એ માઇન્ડ તમારા બોડીને એ જ ગાઈડન્સ આપશે કે તારા કરવું છે આની વગર નહીં ચાલે. ઓકે, તમને એ પ્રમાણે તૈયાર કરશે. અને તમે જ્યારે કામ કરો છો, ભાગો છો ને, તો તમને થાક નહીં લાગે. ઘણા લોકો બી મને એમ કહે છે કે આ એ જે તમારી એનર્જી અલગ લેવલે હોય છે, ડિપેન્ડ ઓન ધ ડ્રીમ્સ. ઓકે, રાઈટ. અને હજુ તો આ શરૂઆત છે કૃણાલભાઈ, હજુ આ શરૂઆત છે. ઇટ મીન્સ એવું કહી શકે કે તમે ફાઇનાન્શિયલી ફ્રી છો, પણ તમારે હજી તમારું મનગમતું કામ કરવામાં ક્યારે તમે બ્રેક લેવા નથી માગતા. મેં બ્રેકની વાત કરું તો જે સક્સેસફુલ લોકો હોય છે, રાઈટ, જસ્ટ એક્ઝામ્પલ કે ભાઈ સચિન તેંડુલકર હોય કે શાહરૂખ ખાન હોય કે સક્સેસફુલ લોકોની વાત કરું, રાઈટ, આપણા નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતાભ બચ્ચન હોય, જે મારા આઈડિયલ રહ્યા છે, તો એમની વાત કરું. કારણ કે સક્સેસફુલ લોકોની સ્ટોરી તમે વાંચશો તો જ તમે સફળ થવાનો તમને રસ્તો મળશે. ઓકે, યસ. તો એ લોકો કોઈ દિવસ કમ્ફર્ટ ઝોનમાં નહીં આવતા, બરાબર. મોદી સાહેબની વાત કરીએ તો માનો કે જસ્ટ લાઈક, બહુ રાજકારણ મને ખ્યાલ નથી, પણ કે ભાઈ 400 સીટ હતી તો એમનો ટાર્ગેટ 450 નો હોય, 450 સીટ આવી તો 500 સીટનો હોય. શાહરૂખ ખાને માનો કે એનું કોઈ પિક્ચર બનાવ્યું કે આ પિક્ચર જવાન પિક્ચર, તો 1000 કરોડનો ધંધો કર્યો. તો અત્યારે શાહરૂખ ખાન એવું વિચારશે કે નવું કિંગ આવી રહ્યું છે તો 2000 કરોડનો કરે. તો એમની લાઈફની અંદર ફૂલ સ્ટોપ. સક્સેસફુલ વ્યક્તિ હંમેશા ગ્રોથમાં બિલીવ કરે છે. વન્ડરફુલ, ગ્રોથ માઇન્ડસેટ, ગ્રોથ એન્ડ એક્સપાન્શન. તો આ 2 વર્ષ હું શીખ્યો છું કે લાઈફની અંદર કદી એ તમારે ફૂલ સ્ટોપ ના હોવું જોઈએ, અથવા કોઈ વસ્તુ પર તમે અટકી જાવ. એના કરતાં બેટર છે વર્ક, એક્સપાન્શન, ગ્રોથ. આને લાલચ ના કહી શકાય. આને તમારું એટીટ્યુડ અને માઇન્ડસેટ પ્રમાણે તમારું જે સબકોન્શિયસ માઇન્ડ તમારા બોડીને જે ભગાવવાની કોશિશ કરે છે એ જ હોઈ શકે. હું એવું બિલીવ કરું છું. ઓકે, એટલે આજે આ બધી વાતો સાંભળીને ઘણા લોકો એવું કહે છે કે પૈસા આખો દિવસ શું આખો દિવસ આ બધું લઈને ક્યાં ઉપર જવાના છીએ એમ, બરાબર છે. તો આવો વિચાર તમને ક્યારે નથી આવતો કે આ બધું લઈને ક્યાં હું ઉપર જવાનો છું એમ, હું આ બધું કોના માટે કરું છું એમ? તો આ બધો વિચાર તમને ક્યારે નથી આવતો? તમને એવું ક્યારે થયું છે એમ કે હવે થાક લાગ્યો હોય કે એમ? મેં પહેલાં બી કહ્યું કે હ્યુમન છીએ તો થાક તો લાગવાનો છે, પણ તમારું માઇન્ડસેટનો ગોલ હશે, રાઈટ, તો એ તમારું સબકોન્શિયસ માઇન્ડ એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે કે એની અસર તમારા બોડી પર નહીં થાય. અને ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ ઉપર ક્યાં લઈ જવાનું છે, તો ઉપરવાળે તમને મોકલ્યા છે ધરતી ઉપર, તો એ સર્જન કરવા માટે મોકલ્યા છે, વિનાશ કરવા માટે નહીં મોકલ્યા. ઓકે, રાઈટ. તો જ્યારે તમે અહીંથી ઉપર જાઓ છો ને તો ઉપરવાળો બી તમને શાબાશી આપે ને એવું કામ કરવું જોઈએ, મતલબ સર્જન કરવું જોઈએ, રાઈટ. કળિયુગના જમાનાની અંદર ભગવાન પોતે નહીં આવતો, બિલકુલ, રાઈટ, પણ તમારા જીવનમાં એવો કોઈ વ્યક્તિ મોકલે છે જેનાથી તમારું જીવન બદલાય છે, તો તમે એવા પાથ બનો કે કોઈના જીવનમાં તમે બદલાવ લાવી શકો. ઓકે, રાઈટ. અને એના માટે નેટવર્ક માર્કેટિંગ મને બેસ્ટ ઓપ્શન લાગ્યો છે, એટલે હું 25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં છું. બરાબર છે. આ નેટવર્ક માર્કેટિંગથી કોઈ એક સ્ટોરી તમે મને કહી શકો કે જે રિયલ લાઈફ સ્ટોરી હોય કે જેના કારણે એની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હોય એમ? હું પોતે ઓકે, જેને અત્યારે હું કવર કરી રહ્યો છું, જે સ્ટોરીને અત્યારે હું કવર કરી રહ્યો છું, રાઈટ. અને મારી ટીમમાં આજે હું વાત કરું તો છેલ્લા 25 વર્ષની અંદર મેં મારા મીટિંગ સેમિનાર્સની અંદર વધારે નહીં પણ 8 થી 9 લાખ લોકોને મારા સેમિનાર્સ એ લોકોએ એટેન્ડ કર્યા છે, રાઈટ. યા નાની મિટિંગ્સ હોય, યા મોટી મિટિંગ્સ હોય, ટ્રેનિંગ સેશન હોય, યા ઝૂમના માધ્યમથી વોટ એવર. પણ એમાંથી 1 લાખ લોકો એવા છે કે જે આજે નેટવર્ક માર્કેટિંગની અંદર પ્લેટફોર્મ કોઈ પણ હોઈ શકે, બિલકુલ, પણ એ લોકો આજે સારી એવી અર્ન કરી રહ્યા છે, જે નોકરી યા બિઝનેસમાંથી ના મળે, અને સારી લાઈફને એન્જોય કરી રહ્યા છે.
ઓકે, અત્યારે અતુલભાઈ તમે જનરલી માર્ક કર્યું હશે કે ઘણા લોકોને સફળ થઈ જવું છે એમ, બરાબર છે, પણ એના રસ્તા બધા અલગ અલગ હોય છે એમ. હું તમને એ વસ્તુ પૂછવા માગું છું કે તમે એવી કઈ 3 વસ્તુ કહેશો જેના કારણે ફાઇનાન્શિયલી ફ્રીડમ તમે ન મેળવી શકો, ફાઇનાન્શિયલ ફ્રીડમ ન મેળવી શકો, ફાઇનાન્શિયલ ફ્રીડમ તમે એચીવ ક્યારેય ન કરી શકો એમ. ઓકે, તો મારા લાઈફમાં મેં ઓબ્ઝર્વ કર્યું ને અત્યારે હાલ હું યુથને ઓબ્ઝર્વ કરું છું, તો એવી 3 વસ્તુ નથી, એક જ વસ્તુ છે, લેઝીનેસ. ઓકે, રાઈટ, આળસ. જે વ્યક્તિ પાસે આળસ છે ને એની પાસે માઇન્ડસેટ નથી, એને વિનિંગ એટીટ્યૂડ નથી, એની પાસે કોઈ ગોલ નથી, એની પાસે એસોસિએશન નથી. લેઝીનેસ માણસનું એસોસિએશન બી એવું જ હોય, રાઈટ. એટલે એની ઉપર એ એક્શન નહીં કરતો. તો અત્યારે હાલ જે યુથ છે ને એ પોતાનો મેક્સિમમ ટાઈમ્સ વર્ચ્યુઅલ લાઈફમાં આપે છે, સોશિયલ મીડિયા થ્રુ, યા, રાઈટ. ઇમ્પ્રેસ થઈ જાય છે, ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે, રાઈટ. કે ભાઈ વર્ચ્યુઅલ લાઈફમાં લોકો ખુશ છે કે ભાઈ ઘણા લોકોને મેં એવા બી જોયા છે કે કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર નાખે, પોસ્ટ કરે, અને જો એમને લાઇક્સ ઓછી આવે અથવા કોમેન્ટ્સ ના આવે તો ડિપ્રેશનમાં જતા રહે છે, રાઈટ. હા, બિલકુલ સાચી કે વાત છે, લોકો વેરી મને ટ્રુ. ફોલો નથી કરતા. તમે જીવનમાં એક વાર સફળ થઈ જાઓ ભાઈ, રાઈટ. મારા યુથને એટલું જ કહેવું છે કે જીવનમાં એક વાર સફળ થઈ જાઓ, લોકો તમને ફોલો કરશે. એના માટે સોશિયલ મીડિયા પર ટાઈમ બગાડવો, રાઈટ, ખોપચા ઉપર જઈને ટાઈમ પાસ કરવો, રાઈટ, આ બધું કશું કરવાનું જરૂર નથી. 2-5 વર્ષ તમારા ગોલ ઉપર લાગી જાઓ, મેક્સિમમ એનર્જી તમારી જે છે, તમારી એબિલિટી જે છે એ તમારા ગોલ ઉપર લગાવી દો, લોકો તમને ચોક્કસ ફોલો કરશે. અને આ જેમ મોદી સાહેબ કહે છે કે આજનું યુવાધન, એ બી ટ્રેન્ડ કરી રહ્યા છે ને કે આજનું યુવાધન એ આપણા દેશનું ભવિષ્ય છે, બિલકુલ સાચી વાત છે. તો શોર્ટમાં એટલું કહું કે આડા રસ્તે જવાની જગ્યાએ ડ્રીમ્સ ઉપર ફોકસ કરો. અચ્છા, તમને મારે એક ક્વેશ્ચન પૂછવો હોય, બરાબર છે, તો તમે ફાઇનાન્શિયલી ફ્રી છો જ, બરાબર છે, પણ એમ છતાં પણ તમારો ફાઇનાન્શિયલ ગોલ શું છે એમ? તમે કોઈ નંબર ફિક્સ કરી રાખ્યો છે કે આ નંબર મારો ફાઇનાન્શિયલ ગોલ છે એમ? તમે જેમ કીધું કૃણાલભાઈ, આપણે જે છેલ્લા ઘણા ટાઈમથી ચર્ચા થઈ રહી છે અત્યારે હાલ, તો સૌથી પહેલાં તો ફાઇનાન્શિયલી ફ્રી છો એવું તમે જે કીધું ને, તો હું હજુ મારી જાતને એવું બિલીવ કરું છું કે હું હજુ ફાઇનાન્શિયલી ફ્રી નથી. ઓકે, કારણ કે આ જ શરૂઆત છે, રાઈટ. મેં મારા જાતને, મારા દિમાગની અંદર એ મતલબ સોફ્ટવેર પૈસા તમે એટલા કમાઈ લીધા છે પણ હજી તમે તમારા કામથી સેટિસ્ફાઈડ નથી એમ, હજી તમારે વધુમાં વધુ કામ કરવું છે, હજી વધુ ને વધુ લોકોને બહુ જ કામ ઇન્સ્પાયર કરવા છે, જોડવા છે એમ. હજુ મારી સ્પીડ જે હું 25 વર્ષનો હતો એના કરતાં અત્યારે હાલ એજ ઓફ ધ 50 મારું સ્પીડ એનાથી ડબલ થઈ ગઈ છે. કેમ? કારણ કે હું અત્યારે હાલ આ લેવલે, આ એજ ઉપર હું પોતે એવું વિચારું છું કે જીવનમાં રિવર્સ ગિયર નથી. બિલકુલ, તમે જવાના છો તો સ્મશાને જ જવાના છો, તમારી પાસે એ જ રસ્તો છે. બિલકુલ. તો કેટલો સમય તમારી પાસે બચ્યો ને એ હવે તમને ખબર નથી, તો તમે 24 કલાકની અંદર 240 કલાક કામ કરો, ઓકે, રાઈટ. એ ટેકનોલોજીના માધ્યમથી કરો, ફિઝિકલ કરો, ફોન કોલિંગથી કરો, ઝૂમ મિટિંગથી કરો, વોટ એવર, પણ કામ કરો. કારણ કે ગોલ 100 કરોડ નથી, ગોલ 1000 કરોડનો છે, બિલકુલ, રાઈટ. અને જેમ મેં પહેલાં બી વાત કરી હતી કે મધર ફાધર એવું શીખવાડેલું કે લોકોના જીવનમાં પરિવર્તન આવે, લોકો સુખી થાય, રાઈટ, એમના ફેસ ઉપર સ્માઇલિંગ આવે, એવું કામ કરવું છે. તો હજુ મરતે દમ તક એવું જ આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવું છે. બિલકુલ, વન્ડરફુલ. તમે વારંવાર એવું કહી રહ્યા છો કે તમારા મધર ફાધરને લઈને તમારા લાઈફની અંદર પહેલેથી જ સ્પિરિચ્યુઆલિટી છે જ, આધ્યાત્મિકતા છે જ, રાઈટ, તો તમે કારણ કે આજકાલનું યુથ બધે જાય છે રાઈટ, પણ મંદિર નથી જતું, એવી કોઈ જગ્યા ઉપર બેઠક ઉઠક નથી એમની કે જ્યાંથી એને એવા વાઇબ્સ મળે એમ, કે જેને કારણે પીસ ઓફ માઇન્ડ શું છે, આત્મા શું છે, આધ્યાત્મિકતા શું છે, અને આધ્યાત્મિકતાથી રિયલ લાઈફની અંદર કેટલા બધા ચેન્જીસ આવી શકે છે એનો એમને ખ્યાલ જ નથી, કારણ કે ત્યાં જતા જ નથી, એઝ યુ સેડ એસોસિએશન નથી. તો તમે આટલા સક્સેસફુલ થયા, મટીરિયલિસ્ટિક લાઈફમાં પણ તમે આટલા બધા આગળ છો, તો એના પાછળ ક્યાંક ના ક્યાંક આધ્યાત્મિકતાનો હાથ છે. 100% એના સિવાય છે જ નહીં. મેં બી કીધું કે યુનિવર્સ એવરી ટાઈમ તમને તથાસ્તુ કહે છે. ઓકે, તમે જે વિચારો છો, જે બોલો છો, જે કરો છો એ જ, રાઈટ. પણ સ્પિરિચ્યુઅલ લેવલે તમે જે કામ કરશો તો તમારી અંદર એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થશે, પણ એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થશે, રાઈટ. અત્યારની યંગ જનરેશન જે છે એ હું જોતો હોઉં છું કે ભાઈ ખોપચા ઉપર 4 રસ્તે બેઠી હોય, ગલ્લા પર બેઠી હોય, પાર્લરે બેઠી હોય છે, રાઈટ. પણ એના કરતાં કોઈ મતલબ એવી જગ્યાએ જાઓ જ્યાં સંતવાણી થતી હોય, તમારી અંદરનો આત્માને જગાડવાની કોશિશ કરો. બોડી અલગ છે ને આત્મા અલગ છે. બિલકુલ. તો એ સંસ્કાર મને નાનપણથી મળ્યા છે, કારણ કે મમ્મી પપ્પા છેલ્લા 40 વર્ષથી ગાયત્રી મંદિરની અંદર એઝ અ ટ્રસ્ટી ગણો કે સર્વિસ આપી રહ્યા છે. મારા ઘરની અંદર રોજ સવારે ગાયત્રી યજ્ઞ થાય છે. આજની તારીખમાં હું સવારે ઉઠું એટલે સીધા બેડરૂમમાંથી હું
મમ્મી પપ્પા જોડે જ્યારે દીવા પૂજા કરવા બેઠા હોય ત્યાં જઉં છું, એમને પગે લાગું છું, પછી જ હું મારું બાકીનું કામ કરું છું, રાઈટ. તો મારા યુથને એટલું જ કહેવું છે કે જેમ કૃણાલભાઈ તમે વાત કરી કે વારંવાર હું મમ્મી પપ્પાનું નામ લઉં છું, તો તમારા યુથને મારું એટલું જ કહેવું છે કે તમારા રિયલ હીરો તમારા મા બાપ જ છે. મંદિર નહીં જાઓ તો ચાલશે, પણ ઓકે. સવારે ઉઠીને તમારા મા બાપને પગે લાગો, દિલથી પગે લાગો, એમની સામે જુઓ કે એમને તમે જ્યારે જન્મ્યા હતા, તમે જ્યારે ગોળિયાની અંદર હતા ત્યારે એમના શું ડ્રીમ્સ હતા, તમને જ્યારે ઇંચોળા આપતા હતા ત્યારે શું ડ્રીમ હતા કે આ જે વ્યક્તિ મારા ઘરમાં પેદા થયો છે એકવાર મારા ઘરનું નામ રોશન કરશે. તો આપણી થોટ પ્રોસેસ, આપણું માઇન્ડસેટ, આપણા વિચારો એ જ હોવા જોઈએ કે આપણે જે કામ બી કરીએ તો આપણા મા બાપ ગર્વથી આપણું નામ લઈ શકે અને એમને એમ થવું જોઈએ કે ના, મેં ઘરની અંદર એક મર્દ પેદા કર્યો છે. વન્ડરફુલ, વન્ડરફુલ. તો દોસ્તો આ હતા આપણા અતુલભાઈ કે જેમને આપણને ઘણી બધી વાતો પીરસી. દોસ્તો એમની 0 થી 100 કરોડની જર્ની, માફ કરજો હવે તો એમને 1000 કરોડ કીધું છે, એમની 0 થી 1000 કરોડની જર્ની ભગવાન એમને જલ્દીથી જલ્દી પૂરી કરાવે. એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. તમને લાગ્યું હોય કે આ પોડકાસ્ટ ખરેખર કંઈક વેલ્યુએબલ હતો તો તમે 2-5 વ્યક્તિઓને ચોક્કસ શેર કરજો, કમેન્ટ્સ કરજો અને ફોલો કરજો અને કરાવતા રહેજો. થેન્ક યુ.